વેલકમ ટુ લક્ષ્યમ એકેડમી. ચલો મિત્રો, ગઈકાલનો આપણો જે સેશન હતો પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર 2021 નું મેં તમારી સમક્ષ સોલ્વ કરેલું હતું. બરાબર, ટેકનિકલ એમાં વસ્તુ આવરી લીધી હતી અને આજથી આપણા જે વાયરમેન માટેના જે ડેમો લેક્ચર છે એ શરૂ કરીએ છીએ. બરાબર, વાયરમેનની જે ભરતી છે ટોટલ 66 અલગ અલગ જગ્યાઓ છે, એના માટે ભરતી બહાર પાડેલી છે ગૌણ સેવા દ્વારા. જો હજી તમે ફોર્મ ના ભર્યું હોય તો ફોર્મ પણ ભરી દેજો અને લક્ષ્યમ એકેડમી સાથે જોડાવવું હોય તો અલગ અલગ તમારે કોડ યુઝ કરીને તમને ડિસ્કાઉન્ટ સાથે તમે બેચ પણ પરચેસ કરી શકો છો. ફૂલ કોર્સ વાળી પણ છે અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપણે એક ટેકનિકલ બેચ પણ છે વિથ બુક અને વિધાઉટ બુક. બરાબર, વધારે ઇન્ફોર્મેશન આપણો હેલ્પલાઇન નંબર છે, એમાં તમે કોલ કરી લેજો. ઓકે, અત્યારે હવે આપણે વાત કરીએ છીએ ડેમો લેક્ચર માટે. આજનો ટોપિક રહેશે ઇલેક્ટ્રિકલ સેફટી, વિદ્યુત સલામતી. કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડે છે કે જેથી કરીને આપણને શોક ના લાગે. જો પેલી વસ્તુ ઈ શોર્ટ અને શોક બંને વસ્તુ અલગ છે. જનરલી આપણે શોર્ટ બોલતા હોય છે, ભાઈ શોર્ટ લાગી ગયો, શોર્ટ લાગી ગયો. ના, શોર્ટ શબ્દ જ ખોટો છે. એ શોર્ટ નથી, એ શોક છે. શું છે? શોક છે. પેલી વસ્તુ અત્યાર સુધી તમને ના ખબર હોય તો ઠીક છે, પણ ખબર હોય હવે પડી ગઈ છે તો તમે કરેક્ટ પણ કરી નાખજો. શોક કહેવાનું, શોર્ટ નહીં. બરાબર, કેના કારણે લાગે છે એ હું તમને આગળ કહીશ. ચલો, તો હવે વધારે તમારો સમય નહીં લઈએ, આપણે સ્ટાર્ટ કરીએ છીએ સેશન. તમે લોકો નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દો, શેર કરવાનું બાકી હોય તો શેર પણ કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દો. નવા છે એ લોકો માટે ફર્સ્ટ ઓફ ઓલ મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં છું. મારું નામ છે કૃણાલ રામાનુજ. બરાબર, ઇલેક્ટ્રિકલ ની અંદર મારી પાસે 10 વર્ષ જેટલો ટેકનિકલ ભણાવવાનો અનુભવ છે, એટલે તો અનુભવમાં કઈ કમી નથી. કન્ટેન્ટ તમને સારી ક્વોલિટીનું જ મળી જશે. બસ તમારે એક કામ કરવાનું છે, મહેનત ચાલુ રાખવાની છે અને અમારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. હા, સ્ટાર્ટ કરીએ છીએ ઇલેક્ટ્રિકલ સેફટી. કઈ કઈ વસ્તુની જરૂરિયાત આપણે પડે છે સેફટી માટે. ફર્સ્ટ ઓફ ઓલ, ઇલેક્ટ્રિકલ સેફટીની શું કરવા જરૂરિયાત પડી? કારણ કે તમને અત્યારે હમણાં જ ખબર છે કે હવે દિવસે ને દિવસે હાલ ખાસ કરીને 2024 અને 25 ની સાલમાં એવા ઘણા બધા હેઝાર્ડ્સ થયેલા છે, એવા બનાવો બનેલા છે ફાયરને લગતા. તો ફાયરમાં જનરલી જ્યાં સુધી ફાઇનલ રિપોર્ટ ના આવે ત્યાં સુધી પ્રાથમિક તારણ એવું કહેતો હોય કે ભાઈ શોર્ટ સર્કિટના કારણે વસ્તુ થયેલી છે. તો સેફટી ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ વ્યક્તિ માટે. તો એ જ વસ્તુ આપણે આમાં ધ્યાનમાં લેવાની છે કે ભાઈ સેફટી માટે કયા કયા પગલા લેવા પડશે. ધારો કે સેફટી આપણાથી થોડા ઘણસે ચૂકાઈ જાય છે, તો ધારો કે કોઈ હેઝાર્ડ થાય છે નાનો એવો અથવા તો મોટો એવો, તો કયા કયા પગલા લેશું કે જેથી કરીને ઓછામાં ઓછું નુકસાન થાય. એ બધી વસ્તુ આ જ ચેપ્ટર ની અંદર કવર કરવાની છે. બરોબર, ફર્સ્ટ ઓફ ઓલ શું કહે છે જોઈએ. વિદ્યુત સલામતી માટે ખાસ મેઇન વસ્તુ શું તમારે ધ્યાનમાં રાખવાની તો કે ભાઈ જેટલા પણ અકસ્માતો થાય અથવા ઈજાઓ હોય એને રોકવા માટે જે કઈ સાવચેતીના પગલા લેવા પડે એ લઈ શકવા માટે તમે તત્પર હોવા જોઈએ. કયા કયા પગલા લેવાના? ધારો કે બહુ વધારે થઈ ગયું તો શું કરવું, એ બધી વસ્તુ આમાં જોશું. કઈ કઈ વસ્તુ થઈ શકે તો કે ભાઈ લોકોને નુકસાન થઈ શકે અથવા મિલકતને નુકસાન થઈ શકે. ઇવન શું થશે કે ભાઈ કોઈ વ્યક્તિ બળી જાય, વધારે લાગે તો, અથવા તો આગ લાગી જાય અથવા બીજા કોઈ પણ જોખમો આવી શકે છે. ક્યારે? જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રિકલ હેઝાર્ડ્સ થશે ત્યારે. બરોબર, ઓકે. મહત્વના કયા કયા જોખમો હોઈ શકે છે મુખ્ય તો કે ભાઈ પહેલી વસ્તુ ઇલેક્ટ્રિક શોક. જો મેં તમને એ જ કીધું, શોક શબ્દ યાદ રાખજો, શોર્ટ શબ્દ ના યાદ રાખતા. બરાબર, શોક, ઇલેક્ટ્રિક શોક લાગી શકે છે. બીજું બર્ન્સ થઈ શકે છે. બરોબર, આ સિવાય આગ લાગવાના ચાન્સીસ વધી જાય છે. બરોબર, આર્ક ફ્લેશ અથવા વિસ્ફોટ. આર્ક શું છે એ ફર્સ્ટ ઓફ ઓલ કહી દઉં છું કે ભાઈ ઘણી વખત તમે જોયું હશે સ્પાર્ક. તમે સ્વિચિંગ કરો ને, સ્વિચ ઓન કરો ત્યારે તમને સ્વિચ ની અંદર થોડો ઘણો સ્પાર્ક તમને જોવા મળે. એ નાનકડો તણખો હોય એને આપણે સ્પાર્ક કહીએ, પણ એ જ વસ્તુ થોડાક મોટા પ્રમાણમાં હોય ને એને આર્ક કહીએ છીએ. ખાસ કરીને સર્કિટ બ્રેકર ની અંદર તમે આર્ક ફોર્મેશન એવો શબ્દ સાંભળેલો છે. બરોબર, આર્ક ઘટના બને છે જ્યારે સર્કિટ બ્રેકરના તમે કોન્ટેક્ટ ઓપન કરો છો, ક્લોઝ માંથી ઓપન કરો છો ત્યારે આર્ક ક્રિએટ થાય છે. બરોબર, આર્ક નું ફોર્મેશન થાય છે. એ વસ્તુ ત્યારે જોશું, પણ આર્ક શબ્દ જે આવ્યો છે એટલે હું તમને એ વસ્તુ સમજાવું છું. ઓકે, હવે આ સિવાય કયો છે તો કે ભાઈ વીજ કરંટ લાગવાના ચાન્સ પણ વધી જાય છે. તો આ બધા કેવા છે? મુખ્ય વિદ્યુત જોખમો છે. ચલ, ઇલેક્ટ્રિક શોક વિશે થોડું ઘણું જોઈ લઈએ તો કે ભાઈ જીવંત વાયર સાથે કોઈ વ્યક્તિનો સંપર્ક થાય તો વ્યક્તિને ગંભીર ઈજા થઈ શકે છે અથવા તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. ડિપેન્ડ્સ કેટલા એમાઉન્ટમાં અને કેટલા ટાઈમ માટે વ્યક્તિનો કોન્ટેક્ટ થયેલો છે
આ વસ્તુ જરૂરી છે, બરાબર. એના ઉપરથી નક્કી થઈ શકે કે કાં ઈજા થશે અથવા તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે. બીજું ઇલેક્ટ્રિક બર્ન્સ, તો કે ભાઈ ઇલેક્ટ્રિક ઉર્જા પેશીઓને નુકસાન પહોંચાડે છે ત્યારે આ વસ્તુ ક્રિએટ થાય છે. આ ઉપરાંત ખામીયુક્ત વાયરિંગ હોય, બરાબર, અથવા તો ઓવરલોડ સર્કિટ હોય, જેમ કે કરંટ નો રિલેશન ડાયરેક્ટ છે કેની સાથે છે, લોડ સાથે છે. I proportional to લોડ શું છે, જો ઇંગ્લિશ લખું છું સાથે સાથે ગુજરાતી પણ કહેતો જઈશ. કરંટ નો વિદ્યુત પ્રવાહનો ડાયરેક્ટલી સંબંધ છે જે તે લોડ સાથે. લોડ તમે જેમ વધારશો એમ તમારા કરંટની વેલ્યુમાં શું થશે, વધારો થશે, બરાબર. ઇટ મીન્સ ઓવરલોડ થશે તો શું થશે, હીટ ક્રિએટ થશે, બરાબર. હીટ ક્રિએટ થશે, ઇટ મીન્સ શું થશે કે ભાઈ થર્મલ એનર્જીનું પ્રમાણ વધી જશે તો આગ લાગવાના ચાન્સ વધી જાય છે. તો આગ વસ્તુ એના માટે જવાબદાર છે. ઓકે, આર્ક ફોર્મેશન છે અથવા આર્કનો વિસ્ફોટ થવા માટે કોઈ પણ ખામીયુક્ત વસ્તુ રહી ગઈ હોય તો એના માટે. અને બીજું વીજ કરંટ, તો કે ભાઈ જીવલેણ આંચકો આવી જાય અથવા તો ઘણી વખત હાઈ વોલ્ટેજ લાઈનને તમે કોન્ટેક્ટમાં આવી જાઓ તો પણ કરંટ લાગવાના ચાન્સ વધી જાય છે. આ સિવાય બીજા કારણો હોય છે, જોઈએ છીએ. મૂળભૂત સલામતી માટે કયા કયા ટિપ્સ રાખવા જોઈએ. જો બેઝિક ચેપ્ટર છે, બરાબર, આમાંથી ક્વેશ્ચન્સ આવે છે. આ જ સેશનની અંદર થિયરી પૂરી કરીશ ને પછી ક્વેશ્ચન્સની પણ આપણે પ્રેક્ટિસ કરશું, બરાબર. એમાંના અમુક ક્વેશ્ચન છે ભૂતકાળની કોઈ પણ એક્ઝામમાં ઇલેક્ટ્રિકલ સેફટી વાળો જો કોઈ સિલેબસ હોય એમાં આ ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર. તો એની પણ આપણે પ્રેક્ટિસ કરશું આ જ સેશનની અંદર. તો કયા લેવલના ક્વેશ્ચન આવે એ પણ આપણે જોતા રહીશું. ઓકે, ટિપ્સ માટે તો કે ભાઈ કોઈ પણ વિદ્યુત ઉપકરણો ઉપર કામ કરો એ પહેલા શું કરવાનું, તમે છે એ સ્વિચિંગ કરી દેવાનું, એટલે કે ભાઈ ઓફ કરી દેવાનું. અધરવાઇઝ ઇન્સ્યુલેટેડ સાધનો હશે એનો ઉપયોગ કરી લેવાનો. જેમ કે તમને બધાને ખબર છે શું છે, કરંટનું ઓપોઝિશન શું છે, કરંટ ને રેઝિસ્ટન્સ ને કોઈ દી ભળે ના, નો ભળે. કરંટ ને રેઝિસ્ટન્સ ને નો ભળે. કેમ? કારણ કે કરંટની વેલ્યુ ત્યારે જ વધારે મળે જ્યારે રેઝિસ્ટન્સની વેલ્યુ બહુ જ ઓછી હોય, બરાબર. અથવા રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે હોય ત્યારે કરંટની વેલ્યુ તમને સાવ ઓછી હોય. ઇટ મીન્સ કરંટ માટે તમારે ખાસ ઇન્સ્યુલેટેડ કોઈ પણ મટીરિયલ યુઝ કરવાનો હોય, જેમ કે રબરના મોજા છે, અધરવાઇઝ પગમાં તમે ચંપલ પહેરો છો, બરાબર, અથવા લાકડું હોય છે હાથમાં. શું એ છે, એ બધા ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. શું છે, એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને શોક લાગે છે. ધારો કે કોઈ વ્યક્તિને શોક લાગે છે અને તમે એને છોડાવવા જાઓ છો, બરોબર, ભૂલમાં તમે ડાયરેક્ટ વ્યક્તિને અડી જાઓ છો તો તમને શોક લાગવાના ચાન્સ વધી જાય. તમે સ્વિચિંગ નથી કરતા, ઇટ મીન્સ તમે પાવર કટ નથી કરતા, પણ ડાયરેક્ટ તમે એ વ્યક્તિને છોડાવવા જાઓ તો તમને શોક લાગે. પણ સ્વિચ બંધ કર્યા પહેલા તમારે છોડાવવું હોય તો શું કરવાનું, લાકડી લઈને વ્યક્તિનો કોન્ટેક્ટ, જે જગ્યાએ વ્યક્તિનો હાથ છે ટચ થયેલો છે એ હાથને કોન્ટેક્ટ છોડાવવાની વાત કરવાની. આ બધા વસ્તુ આપણે આગળ જોશું, બરોબર. મેઇન તો પેલા શું કરવાનું, સ્વિચિંગ જ કરી દેવાનું, ઓફ જ કરી દેવાનું, એટલે બીજી કઈ માથાકૂટ નહીં. પણ ધારો કે તમે એ નથી કરતા તો કયા કયા પગલા લેવાના એ વસ્તુ જોશું આગળ. ઓકે, વિદ્યુત ઉપકરણની આસપાસ પાણી રાખવું નહીં. કેમ? પાણી કેવું છે, એ વિદ્યુતનું કેવું છે, સુવાહક છે, બરોબર. કયું? અશુદ્ધ પાણી. હો, અશુદ્ધ પાણી હશે એ વિદ્યુતનું કેવું હશે, સુવાહક હશે. એમાંથી વિદ્યુત ઉર્જા પસાર થઈ શકે છે, એટલે પાણીનો કોન્ટેક્ટ ખાસ ન આવવો જોઈએ. ઓકે, આઉટલેટ્સ અથવા તો એક્સટેન્શન કોડ ઓવરલોડ થયેલા ના હોવા જોઈએ, બરોબર. ચલો, સર્કિટ બ્રેકર મેં તમને હમણાં જ વાત કરી. સર્કિટ બ્રેકર શું છે, વધારે ડીપમાં આપણે એના ટાઈપ્સ ને એ બધી વસ્તુ પછી જ્યારે સર્કિટ બ્રેકર ભણાવીશ ત્યારે કહીશ. ઓકે, સર્કિટ બ્રેકર અને ગ્રાઉન્ડ ફોલ્ટ સર્કિટ ઇન્ટરપ્ટર્સ, બરોબર, એનો ઉપયોગ કરવાનો. અધરવાઇઝ જીવંત વાયરને સ્પષ્ટ રીતે લેબલ કરેલા હોવા જોઈએ અને અલગ કરેલા હોવા જોઈએ. લેબલિંગ કરેલું હોવું જોઈએ. ખાસ જે તમારી પેનલ હશે, બરોબર, ધારો કે કોઈ પણ પેનલ હશે એમાં આટલા આ બધા વાયર નીકળતા હશે તો એમાં લેબલિંગ કરેલું હશે. એ લેબલિંગ કરેલું હોવું જોઈએ. આનો શું ફાયદો, તો કે ભાઈ એક તો તમારે આ વાયર કઈ જગ્યાએ જાય છે એ તમને ખબર પડી જાય, ઇઝીલી મળી જશે. કારણ કે પેનલની અંદર તો લોસ્ટ ઓફ વાયર હોય છે, બરોબર. તો એ તમારે લેબલિંગની મદદથી આ વસ્તુ તમે ફાઇન્ડ કરી શકો છો. આ ઉપરાંત ક્ષતિગ્રસ્ત કોર્ડ હોય અથવા તો પ્લગ તપાસી લેવાનો, જેથી કરીને શું થશે, તાત્કાલિક પગલા લઈ અને હેઝાર્ડ થતું અટકાવી શકાય, બરાબર. ઘણી વખત તમે કેબલ જોયો હોય, ધારો કે આ કેબલ છે, બરોબર, તો અહીંયા ઘણી વખત છોલેલો હોય, તમને આમાંથી આ કંડક્ટર છે, આ બાર છે, ધારો કે અહીંયા કંડક્ટર દેખાતો હોય તો એવો કંડક્ટર છે એ કેબલ તમારે રિપ્લેસ કરી દેવાનો, જેથી કરીને શોક લાગવાના ચાન્સ ઓછા થઈ જાય. આ ઉપરાંત મોટા સમારકામ અથવા ઇન્સ્ટોલેશન માટે લાયસન્સ પ્રાપ્ત ઇલેક્ટ્રિશિયનને જ ભાડે રાખો. ભાડે એટલે કે ભાઈ તમારે એને જ કામ આપવાનું કે ભાઈ તમારા ઘરનું છે, ઓફિસનું કે જેનું કઈ વાયરિંગ કરાવવાનું છે
તો જેની પાસે પ્રોપર નોલેજ છે એ લોકોને જ તમારે એપોઇન્ટ કરવાના રહેશે. બરાબર, ચલો. ઓકે, બુક માટે તમે જે કહો છો હમણાં હું આગળ કહીશ, એના માટે ઇન્ફોર્મેશન આપીશ. બરોબર. કાર્યસ્થળની સલામતી માટે તો કે ભાઈ લોકઆઉટ અથવા ટેગ આઉટ કરવું જરૂરી છે. અધરવાઇઝ બીજું તો કે ભાઈ બધા ઉપકરણોને યોગ્ય ગ્રાઉન્ડિંગ કરવું જરૂરી છે. ગ્રાઉન્ડિંગ વસ્તુ શું છે એ આગળ વસ્તુ જોશું હમણાં જ. નિયમિત તાલીમ અને સલામતી માટે કવાયત કરવી જરૂરી છે. બરાબર, ટ્રેનિંગ આપવી પણ જરૂરી છે કે ભાઈ યોગ્ય સમયે ટ્રેનિંગ આપશો તો જેથી કરીને જે કોઈ લાઇન ઇન્સ્પેક્ટર હશે, અધરવાઇઝ તો જે ઇલેક્ટ્રિશિયન હશે એને પ્રોપર નોલેજ મળી રહે. આ ઉપરાંત ઉચ્ચ વોલ્ટેજ વાળા વિસ્તારોમાં ચેતવણી ચિહ્નો મૂકવા જરૂરી છે જેથી કરીને ખબર પડી જાય કે ભાઈ આ કેટલા વોલ્ટેજ વાળી લાઈન છે. બરાબર, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની. આ ઉપરાંત કટોકટીનો પ્રતિભાવ હોય ત્યારે શું કરવાનું તો કે ભાઈ આઘાત પામેલી વ્યક્તિ, બરાબર, જેને શોક લાગેલો છે એ વ્યક્તિનો શું કરવાનો, તમારે કોન્ટેક્ટ નહીં કરવાનો, સ્પર્શ ટાળી દેવાનો. સ્પર્શ નહીં કરવાનો. પેલા શું કરવાનો, પાવરને કાપી નાખવાનો. પાવરને શું કરી દેવાનો, કટ કરી દેવાનો. મેં હમણાં જ તમને એક્ઝામ્પલ આપ્યું. બરાબર, પાવરને તમારે કટ કરી દેવાનો. આ ઉપરાંત કટોકટીની સેવાનો માટે તમારે ઇમરજન્સી હેલ્પલાઇન લઈ લેવાની. ધારો કે કોઈ વ્યક્તિ ભોગ બની જાય છે તો એને સ્ત્રોતથી દૂર ખસેડવા માટે બિનવાહક વસ્તુઓનો ઉપયોગ કરો. મેં આનું હમણાં જ તમને કીધું ઉદાહરણ કે ભાઈ કોઈ વ્યક્તિને શોક લાગે છે, ટચ કરેલું છે, પોતે આવી રીતના ઘણા પિક્ચરમાં તમને દેખાય છે આવી રીતના ધૂળતા હોય છે, તો એના શું કરો, લાકડીની મદદથી કોન્ટેક્ટ તમે છૂટો પડાવી દો તો એ સ્ત્રોતથી દૂર થઈ જશે. બરાબર, અને બિનવાહક લાકડી શું છે, એ વાહક નથી, બિનવાહક મટીરિયલ છે. બરાબર, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે જેથી કરીને શોક ના લાગે જેના હાથમાં લાકડી હોય ને. અધરવાઇઝ બીજું શું કરી શકો, તાલીમબદ્ધ અને જરૂરી હોય તો સીપીઆર આપવું પણ જરૂરી બને છે. ધારો કે કોઈ એવો હેવી શોક લાગે છે, વ્યક્તિનું ડેથ નથી થયું પણ એ કન્ડિશન ઉપર આવી જાય તો સીપીઆર પણ આપવું પડે. બરાબર, તમારે પમ્પિંગ કરવું પડે અને આર્ટિફિશિયલ બ્રીથિંગ પણ કરાવવું પડે. ધેટ ઇઝ સીપીઆર. બરાબર, બે વસ્તુ એમાં કન્સિડર કરી શકો છો. તો એ પણ આવડવું જોઈએ તો જે તે ઇલેક્ટ્રિશિયન હશે. અધરવાઇઝ જે કોઈ લાયસન્સ ધરાવતો હશે, જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ સાથે સંકળાયેલી વ્યક્તિ છે, જે એપોઇન્ટ કરો છો એને આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. તો આવી વસ્તુમાં આ વસ્તુ થવી જોઈએ, નોલેજ ધરાવતો હોવો જોઈએ. બરાબર, હવે ઇલેક્ટ્રિક શોક, આ બધી વસ્તુ તો જોઈ લીધી, પણ ઇલેક્ટ્રિક શોક શું છે એના વિશે માહિતી મેળવીએ. તો કે ભાઈ કોઈ વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે શું લાગે છે, વ્યક્તિને આંચકો લાગે છે. બરાબર, અને આંચકો લાગશે તો શું થશે, પ્રવાહની શક્તિ અને શરીરમાં થતા માર્ગ પર આધાર રાખી પીડા થાય, અધરવાઇઝ ઈજા થાય અથવા તો મૃત્યુ પણ થઈ શકે. ડિપેન્ડ્સ કેટલી એમાઉન્ટ છે અને કેટલો ટાઈમ ડ્યુરેશન છે એના ઉપર આધાર રાખશે. બરાબર, પણ મેઇન વસ્તુ શું છે કે ભાઈ વિદ્યુત એના શરીરમાં પસાર થશે તો વ્યક્તિને આંચકો લાગશે. પછી જોશું શું થાય છે આ ત્રણમાંથી. બરાબર, તો શોક આ વસ્તુ છે. ઓકે, કયા કયા કારણો હોઈ શકે છે હમણાં જ વાત કરી, પણ શોકને લગતા કારણો છે તો ફરીથી એક વખત લખેલા છે. શું કે ભાઈ જીવંત વાયર અથવા ખુલ્લા વાયરનો સ્પર્શ ન કરવો જોઈએ. બરાબર, શોક લાગી જાય તો શું કરવાનું, તો ન કરવો જોઈએ. અને ધારો કે તમે ધ્યાન નથી રાખતા તો શોક લાગવા માટે કયા કયા કારણો હોય તો કે ભાઈ કોઈ વ્યક્તિ જીવંત વાયરને અડી ગયો હોય અથવા તો ખુલ્લા વાયરને સ્પર્શ કરેલો હોય તો શોક લાગે છે. અધરવાઇઝ ભીના હાથે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરતા હોય તો પણ, અને ખાસ ચોમાસાની સિઝન દરમિયાન તમે સ્વિચિંગ કરતા હોય તો તમને ઘણી વખત છે એ ફીલ થતું હોય છે, તો એ ભીનો હાથ હોય છે. બરોબર, તો આ વસ્તુ આ જે બીજા નંબરનો પોઈન્ટ છે એની સંભાવના વધી જાય છે. ત્રીજું શું કે છે, વીજળીનો ઉપયોગ કરતી વખતે ભીની સપાટી ઉપર ઉભા રહેવું. ઘણી વખત ફ્લોર ભીનું હોય તો પણ તમને શોક લાગી શકે છે. ખામીયુક્ત અથવા ક્ષતિયુક્ત વિદ્યુત ઉપકરણો યુઝ કરતા હોય તો પણ આ વસ્તુ થઈ શકે છે. અયોગ્ય વાયરિંગ અથવા ગ્રાઉન્ડિંગનો અભાવ કરેલો હોય તો પણ હોય. ઘણી વખત છે જો તમે કાંઈ વસ્તુ ચાલુ ન હોય તો તમારો સ્ટેર કેસ હશે ને, જે સીડી લેમ્પ, એ થોડો ઘણો ગ્લો થતો હશે તો એ પ્રોપર વાયરિંગ નથી. બરોબર, તો એના માટે પગલા લેવા પડે, ઇલેક્ટ્રિશિયનને બોલાવી લેવાનો. શું કરવું એ વસ્તુ કહી દેશે. બરોબર, જ્યારે આ વસ્તુ થશે ત્યારે હું ડીપમાં તમને એ વસ્તુ, જ્યારે થિયરી આપણે ભણશું ત્યારે હું તમને સમજાવીશ કે એના માટે કઈ વસ્તુ જવાબદાર છે, કેમ બલ્બ છે અથવા લેમ્પ છે એ ગ્લો થાય છે. કાંઈ નથી શરૂ, એ સ્વિચ બંધ છે છતાંય શરૂ શું કરવા રહ્યા છે, થોડો ઘણો પ્રકાશિત કેમ થાય છે, એ વસ્તુ ત્યારે હું તમને કહીશ. બરોબર, તો અયોગ્ય વાયરિંગ કરેલું હોય તો એ વસ્તુ થઈ શકે છે. બીજું વિદ્યુત આંચકાની અસરો કઈ કઈ થઈ શકે વ્યક્તિના, તો કે ભાઈ જણજણાટી શરીરમાં ઉત્પન્ન થઈ જાય અથવા તો હળવી બળતરાઓ થાય. બરાબર, આ વસ્તુ થઈ શકે છે. સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય,
એવું પણ થઈ શકે, અથવા હલનચલન કરવામાં અસમર્થતા થાય એ પણ વસ્તુ થઈ શકે છે. ત્વચાઓમાં બળતરા થાય એ હમણાં જોયું. ચેતા ગુમાવી દે, ઘણી વખત છે એ સ્પર્શ તમે ધારો કે એ કોઈ કોન્ટેક્ટ ઉપર કોઈ એવો કોન્ટેક્ટ થઈ ગયો કે જે હેવી તમારો કરંટ છે તમારા બોડીમાંથી પસાર થયો, તો એ ભાગ કેવો છે, એ કાળો થઈ જાય, લોહી મરી જાય, આપણે દેશી ભાષામાં કહીએ તો. ચેતાઓ ગુમાવી દે છે, સ્પર્શેન્દ્રિય વસ્તુ આપણી ફૂટી જાય છે. ગંભીર કિસ્સાઓમાં શું થાય તો કે ભાઈ હૃદયને લગતી સમસ્યાઓ થઈ શકે છે, ચેતાઓને નુકસાન થઈ શકે છે, અથવા વ્યક્તિઓનું શું થઈ શકે છે, મૃત્યુ પણ થઈ શકે છે. આ કેવું છે, આ રેર ઓફ ધ રેર કેસમાં બહુ હેવી કરંટ પસાર થઈ ગયો હોય તો. ઓકે, ઇલેક્ટ્રિક શોક માટે પ્રાથમિક સારવાર માટેના શું શું કરવું જોઈએ તો કે ભાઈ જ્યારે વ્યક્તિ વીજળીના સંપર્કમાં હોય ત્યારે સ્પર્શ કરવો નહીં. આપણે સ્પર્શ કરવાની જરૂર નથી એ વ્યક્તિને. શક્ય હોય તો શું કરી દેવાનો, પાવર સ્ત્રોત છે એને બંધ કરી દેવાનો, મેઇન સ્વિચ છે તમારે ઓફ કરી દેવાની. જો તમે પાવર બંધ ન કરી શકો, બરોબર, સેકન્ડ નંબરની કન્ડિશન, તો શું કરવાનું તો કે ભાઈ જે તે વ્યક્તિને સ્ત્રોતથી અલગ કરવા માટે બિનવાહક વસ્તુઓનો ઉપયોગ કરવો. જેમ કે કઈ કઈ વસ્તુ હોઈ શકે, લાકડું હોઈ શકે, પ્લાસ્ટિક હોઈ શકે, આ બધાનો ઉપયોગ તમારે કરવાનો, જેથી કરીને વ્યક્તિ છે એ કોન્ટેક્ટ છોડી દે. ચલો નેક્સ્ટ છે કટોકટીની કન્ડિશનમાં શું કરવાનું, તમારે સહાય માટે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી દેવાનો. અધરવાઇઝ વ્યક્તિ બેભાન થઈ ગઈ હોય અથવા તો શ્વાસ ન લઈ શકતી હોય તો તાલીમ આપેલી વ્યક્તિને શું કહેવાનું, સીપીઆર આપો. આર્ટિફિશિયલી તમારે એને જગાવતું રાખવું પડે, શું કહેવાય, પમ્પિંગ કરવું પડે, અથવા તો આર્ટિફિશિયલી બ્રીધિંગ પણ કરવું પડે, સીપીઆર આપવું પડે. બહુ હેવી કન્ડિશન થઈ ગઈ હોય, એક્સ્ટ્રીમ કન્ડિશનમાં જે તે વ્યક્તિ વહી ગઈ હોય તો આ છેલ્લો પોઈન્ટ તમારે અજમાવવો પડે, બરાબર. તમારે એટલે કે ભાઈ જે ટ્રેનિંગ કરેલી વ્યક્તિ છે એની વાત કરું છું. ઓકે, નિવારણ માટેની કઈ કઈ ટિપ્સ હોઈ શકે તો કે ભાઈ વિદ્યુત ઉપકરણોને શું કરવાના, પાણીથી દૂર રાખવાના. પાણી શું છે, વિદ્યુતનું શું વાહક છે, બરાબર. શુદ્ધ પાણીની વાત નથી કરતો, ડિસ્ટિલ વોટરની વાત નથી કરતો, બરાબર. ચલો, ભીના હાથે ક્યારેય સ્વિચો અડવી નહીં, સોકેટને અડવો નહીં, અથવા તો વાયરને સ્પર્શ કરવો નહીં. ઇન્સ્યુલેટેડ સાધનો અને વાયરોનો જ ઉપયોગ કરવો, બરાબર. ઘણી વખત છે આ વાયર છે, બરાબર, અહીંયા તમને થોડો ઘણો કંડક્ટર આમાંથી દેખાતો હોય તો એવો વાયર તમારે નહીં. અને ખાસ કરીને મોબાઈલ ચાર્જર હોય ને એની પિન જ્યાં બેન્ડ થતી હોય ને ત્યાં તમને ઘણી વખત છે વાયર બહાર નીકળેલો થોડો ઘણો દેખાતો હોય અને ત્યાં તમે ટચ કરો ને તો તમને શોક જેવું ફીલ થાય. એટલે એવો વાયર ક્યારેય યુઝ કરવાનો નહીં, મૂકી દેવાનો, પ્રેમથી બીજો નવો લઈ લેવાનો, બરોબર. એવો વાયર ક્યારેય યુઝ નહીં કરવાનો જે તમને જોખમમાં મૂકી શકે છે. નેક્સ્ટ છે ક્ષતિગ્રસ્ત વાયર અથવા છૂટા પ્લગની તાત્કાલિક જાણ કરી દેવાની, એટલે કે ભાઈ રિપ્લેસ કરી દેવાની. ઇલેક્ટ્રિશિયનને બોલાવીને ભાઈ આનું જે કાંઈ થતું હોય તમે જે કાંઈ પગલા લેવાના થતા હોય એ બધા લઈ લેવાના. આ ઉપરાંત વીજળી સાથે કામ કરતી વખતે યોગ્ય સલામતી ધરાવતા સાધનોનો ઉપયોગ કરવાનો. ઇન્સ્યુલેટેડ ગ્લોવ્સ પહેરવાના, પગમાં છે એ રબર વાળા બૂટ પહેરવાના, બરાબર, એક્સેટ્રા વસ્તુ તમારે કરવાની રહેશે. ઓકે, પ્રાથમિક સારવાર માટે તો કે ભાઈ જો કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક લાગે છે, બરાબર, શોક શબ્દ જો મેં તમને કીધું છે, શોક શબ્દ ઉપર ભાર આપજો, શોટ નહીં. શોક લાગે છે ત્યારે ગંભીર ઈજા અથવા મૃત્યુ અટકાવવા માટે તાત્કાલિક કયા પગલા લેવા પડે છે તે હવે જોઈએ છીએ, બરાબર. પેલું તો કે ભાઈ વ્યક્તિને સ્પર્શ કરવો નહીં, જે હમણાં જ આપણે જોઈ ગયા છીએ, બરાબર. હવે આ ડિટેલ નથી વાંચતો અત્યારે, આ મેઇન વસ્તુ છે, હું ખાલી મેઇન ટાઇટલ વાંચી દઉં છું. ઓલરેડી આ વસ્તુની ચર્ચા કરી ગયા છે. વ્યક્તિનો સ્પર્શ તમારે નહીં કરવાનો. બીજું, પાવર સ્ત્રોતને બંધ કરી દેવાનો, બરાબર. ત્રીજું, શ્વાસ અને ધબકારા તપાસતા રહેવાના, જરૂર પડે તો સીપીઆર પણ આપવાનું. ચોથું, કટોકટીની સમયમાં શું કરવાનું, તબીબી સહાય લેવાની, હેલ્પલાઇન પર કોલ કરી દેવાનો. ઓકે, મારા અનુભવ વિશે હમણાં તમને માહિતી આપી, ટોપિક પૂરો થઈ જવા દે, બરાબર. હું તમને કહું છું મારો અનુભવ એટલો છે કે ટીચિંગ એક્સપિરિયન્સ 10 વર્ષનો છે અને હાલ હું એન્જિનિયરિંગ કોલેજમાં એઝ આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ક પણ કરું છું, બરાબર. ચલો, હવે વધારે નથી કેતો અત્યારે, પણ આ મને ફોકસ કરવા દો. ઓકે, નેક્સ્ટ, સીપીઆર આપી દેવાનો જો તાલીમ મેળવેલ હોય એ વ્યક્તિની પાસે, બરાબર. અધરવાઇઝ થોડું ઘણું જાણતા હોવા જરૂરી છે. વ્યક્તિ સાથે કોન્ટેક્ટમાં રહેવાનો, જે વ્યક્તિને શોક લાગે છે એની સાથે કન્ટિન્યુઅસલી કોન્ટેક્ટમાં રહેવાનો, એને એકલો નહીં મૂકી દેવાનો. મહત્વપૂર્ણ આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. જો કોઈ વ્યક્તિ હજુ પણ વીજળી સાથે જોડાયેલો હોય તો એનો સીધો સંપર્ક નહીં કરવાનો, સ્પર્શ નહીં કરવાનો, આઘાત તમને પણ લાગી શકે છે. આ બધી વસ્તુ હમણાં જ આપણે જોઈ ગયા. હાલો નેક્સ્ટ, ભવિષ્યમાં માટે નિવારણ ટિપ્સ કઈ કઈ વસ્તુ હોવી જોઈએ તો કે ભાઈ સૂકા હાથે વિદ્યુત ઉપકરણોનો જ ઉપયોગ કરવાનો. ડ્રાય હાથ હોવા જોઈએ, બરાબર, વેટ હાથ ના હોવા જોઈએ. ખાતરી કરો કે વાયર અને ઉપકરણો સારી સ્થિતિમાં છે. આ એક ને એક વાત કરવાની છે.
બરાબર, પણ પોઈન્ટ અલગ અલગ આવે છે તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી અને તમને રિવિઝન પણ થઈ જશે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી. આ એક ને એક વસ્તુ છે, એક ને એક કથા, એક ને એક લાઈન ઉપર આપણે કેમ સ્કૂલમાં એકડો આમ કરતા, પછી માથે ઘૂંટાવતા, આ એની વસ્તુ છે. ઓકે, આજકાલના જોખમને ટાળવા માટે વિદ્યુત વસ્તુઓથી પાણીને દૂર રાખવાની. ઓકે, વિદ્યુત સલામતી માટેના નિયમો કયા કયા છે? જો આ બધી વસ્તુ પોઈન્ટ લખેલા છે, જવાબ એક દેવા જ આવશે, પણ છે તો આપણે ધ્યાનમાં રાખવા પડશે. બરોબર, કયા કયા પોઈન્ટ? તો કે ભાઈ ભીના હાથે ક્યારે વિદ્યુત ઉપકરણોનો સ્પર્શ કરવો નહીં. બરોબર, ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સને ઓવરલોડ કરવા નહીં. ત્રીજું, યોગ્ય એક્સટેન્શન કોડનો યુઝ કરવાનો. બરોબર, ચોથું, ખુલ્લા વાયરના ક્ષતિગ્રસ્ત ઇન્સ્યુલેશન માટે તપાસ કરી લેવાની. આ બધી ચર્ચા આપણે કરી ગયા છે. એમસીક્યુ માટે હું તમને સેશન થિયરી લઈને આવીશ. એની સાથે સાથે જ એમસીક્યુ, આ જે ચેપ્ટરના એમસીક્યુ છેલ્લે રાખેલા છે, કેવા ક્વેશ્ચન્સ પૂછાણા છે અને કેવા પૂછાઈ શકે છે, બરાબર, એ છેલ્લે રાખેલા છે. આપણે એ જ રીતના રાખશું અને પછી આખો સિલેબસ પૂરો થઈ જશે પછી આપણે અલગથી એમસીક્યુ ની પ્રેક્ટિસ પણ કરશું. હાલ, પાણીની નજીક ઇલેક્ટ્રિકલ વસ્તુનો ઉપયોગ કરવો નહીં. બરોબર, નેક્સ્ટ, ઉપયોગમાં ન હોય ત્યારે ઉપકરણોને અનપ્લગ કરવા. જો આ મહત્વની વસ્તુ છે. બરાબર, અનપ્લગ કરી દેવાનું. ઘણા લોકોને ટેવ હોય કે ભાઈ ચાર્જર તમે ભરાવેલું હોય, 100% બેટરી ચાર્જ થઈ ગઈ હોય મોબાઈલની, બરોબર, પછી મોબાઈલ તો તમે કાઢી લો પણ ચાર્જરની સ્વિચ ચાલુ હોય, એવું નહીં કરવાનું. બરોબર, એને અનપ્લગ કરી દેવાનું, ચાર્જર જ કાઢી લેવાનું. નહીતર શું થશે? લીકેજ કરંટ ફ્લો થતો હોય છે. બરાબર, ચાર્જરની આયુષ્ય પણ ઘટતી જાય ધીમે ધીમે, એટલે ખબર ન પડે પણ એ વસ્તુ થાય છે. બરાબર, એ લાંબા ગાળે તમને આ વસ્તુ ખબર પડશે. નેક્સ્ટ, ગ્રાઉન્ડ ફોલ્ટ સર્કિટ ઇન્ટરપ્ટરનો યુઝ કરી દેવાનો. બરાબર, ઓકે, વિદ્યુત ઉપકરણોને જ્વલનશીલ પદાર્થોથી દૂર રાખવાના. આ મહત્વની વસ્તુ છે. ઇલેક્ટ્રિક સ્વિચબોર્ડ અથવા સર્કિટ બ્રેકર સાથે રમશો નહીં એટલે રમત નહીં કરવાની. બરાબર, આમ ઘણા લોકોને ટેવ હોય સ્વિચ ઓન ઓફ કર્યા રાખતા હોય, તો આવી મસ્તી નહીં કરવાની. બરાબર, એ વસ્તુ સિરિયસ લેવાની. ઇલેક્ટ્રિકલ વસ્તુ સાથે હંમેશા સિરિયસનેસ હોવી જોઈએ, નહીતર પછી શું થાય? અતિની ગતિમાંથી ન થવાનું પણ બની શકે છે. બરાબર, એટલે ધ્યાન રાખવાનું. ઓકે, ઇલેક્ટ્રિકલ રિપેર માટે હંમેશા પ્રોફેશનલ ને જ રાખજો. એટલે ટ્રેન્ડ પર્સન હશે એને જ તમારે બોલાવવાનો. બરાબર, ઇલેક્ટ્રિશિયન. ઘણા લોકો એમ કે લાવો ને હું જાણું છું, લાવો હું કરી દઉં, નહીં. પ્રોપર ઇલેક્ટ્રિશિયન હોય એને જ બોલાવીને જે કાંઈ વિધિ થતી હોય કરવાની, જે તે વસ્તુની. ચલો, ભીના હાથે અથવા બહારના વિસ્તારોમાં વિદ્યુત ઉપકરણોનું ધ્યાન રાખવાનું. બરાબર, ખાસ ધ્યાન રાખજો, મહત્વની વસ્તુ છે. ઓકે, તૂટી ગયેલા વીજ લાઈનોથી દૂર રહો. બરાબર, ઘણી વખત છે એ કંડક્ટર છે એ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઈન જતી હોય, બરાબર, અને બ્રેક થઈ ગયો હોય તો ઘણી વખત લટકતો હોય. જ્યાં સુધી તમારે જે ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય એના મેન્સ જે હોય, બરાબર, રિસ્પેક્ટિવ મેન્સ, જ્યાં સુધી એનું નિવારણ ના લઈ આવે ત્યાં સુધી એ વાયરને અડવાનો નહીં. આપણે એમ થાય લાવને આમ ગૂંચડું વાળીને સાઈડમાં મૂકી દેવું, નહીં એવી હરી કરવાની. બરાબર, એ તમારું કામ નથી. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ વીજ લાઈન હોય એનાથી હંમેશા દૂર રહેવાનું. ઇલેક્ટ્રિકલ પેનલ્સ અને સર્કિટ ને લેબલિંગ કરવાનું. બરાબર, આ મહત્વની વસ્તુ છે. ઓકે, તો આ બધા ટિપ્સ હતી. હવે મેં તમને કીધું હતું ગ્રાઉન્ડિંગ અને બોન્ડિંગ વસ્તુ શું છે એ વસ્તુ જોઈ લઈ છે, કારણ કે ઇલેક્ટ્રિકલ વસ્તુ હશે એને તમારે ધારો કે ફોલ્ટ કરંટ છે એ પસાર થાય છે. બરાબર, લખું છું ઇંગ્લિશમાં પણ બોલીશ ગુજરાતીમાં. બરાબર, ફોલ્ટ કરંટ પસાર થાય છે. ઘણી વખત તમે કોઈ પણ ઉપકરણ અડો ને એની જે બોડીને અડો તો તમને શોક લાગે એટલે તમારો હાથ તરત આમ છૂટી જાય. તો એ શું છે? ફોલ્ટ કરંટ એની આઉટર બોડીમાંથી પસાર થતો, અર્થિંગ પ્રોપર ના થયેલું હોય. બરાબર, તો એ ગ્રાઉન્ડિંગ અને બોન્ડિંગ વાળો શબ્દ છે શું છે એ વસ્તુ સમજશું. ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ કોને કહેવાય એ વસ્તુ પણ જોશું. કેમ? કારણ કે આ સેફટી સાથે સંકળાયેલો શબ્દ છે. ચલો, ઓકે, પાવર સિસ્ટમમાં ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ એટલે શું? મેઇન વસ્તુ જો એની ડેફિનેશન સમજી લો કે ભાઈ વિદ્યુત ઉપકરણના ફ્રેમને પૃથ્વી સાથે જોડવું. બરાબર, પૃથ્વી એટલે માટી. બરાબર, આ વસ્તુ ધારો કે કોઈ ઉપકરણ છે એને તમારે અર્થિંગ કરી દેવાનું પ્રોપર આ રીતના. બરાબર, અર્થિંગમાં પછી અલગ અલગ પીટરસન કોઇલ આવે ને, બરાબર, ઘણી બધી અલગ અલગ મેથડ છે એ પછી આપણે જોશું ડિટેલમાં. પણ મેઇન વસ્તુ છે કોઈ પણ ઇક્વિપમેન્ટ હશે એની જે આઉટર બોડી હશે અથવા એને ફ્રેમ કહીએ એને
અર્થ સાથે કનેક્ટ કરી દેવાનું. કઈ રીતના કરવાનું, કેટલા પ્રકારના અર્થિંગ આવે, પાઇપ અર્થિંગ આવે, પ્લેટ અર્થિંગ, એ અત્યારે મેટર નથી કરતું, પણ મેઇન વસ્તુ છે તમારે અર્થિંગ કરવું જરૂરી છે. ઓકે, પૃથ્વી સાથે જોડાણ કરવું જરૂરી છે. આ માટે તમારે વાહક અથવા અન્ય કોઈ સર્કિટ તત્વ, બરાબર, વાહક અથવા અન્ય કોઈ સર્કિટ તત્વ, મેં તમને કીધું ને કે પીટરસન કોઇલ ને એ બધી વસ્તુ, તો એમાં રેઝિસ્ટર ને ઇન્ડક્ટર ને બધી વસ્તુ આવશે, અથવા તો સર્કિટ બ્રેકર નો યુઝ થાય છે. આ બધું ડિટેલમાં આપણે જોશું પછી આગળ. ઓકે, પૃથ્વી સાથે જોડાણની પદ્ધતિને ધ્યાનમાં લીધા વિના ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ ના મુખ્ય બે ફાયદાઓ છે. ક્યાં ક્યાં છે જોઈ લઈએ. પ્રથમ તો કે ભાઈ તે પાવર સિસ્ટમને રક્ષણ પૂરું પાડે છે. અર્થિંગ કરવાથી શું થાય, પાવર સિસ્ટમ જે આપણી છે સિસ્ટમ, એને અર્થિંગ રક્ષણ પૂરું પડે છે, પ્રોટેક્શન મળી છે. ઉદાહરણ તરીકે જો સ્ટાર કનેક્ટેડ સિસ્ટમનો ન્યુટ્રલ પોઈન્ટ સર્કિટ બ્રેકર દ્વારા ગ્રાઉન્ડ કરવામાં આવે અને કોઈ પણ એક લાઇન પર ફેઝ ટુ અર્થ ફોલ્ટ થાય તો સર્કિટ બ્રેકરમાંથી ફોલ્ટ કરંટ વહેશે. ઓકે, અહીંયા એક શબ્દ વાપરેલો છે સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ. તો બે પ્રકારની સિસ્ટમ આવે છે, ખાસ ધ્યાન રાખજો. આનો આ જે શેપ છે, જે મેં અહીંયા ઊંધો વાય જેવું દેખાય છે, બરાબર, આ શું છે તો કે ભાઈ સ્ટાર છે. હા, આ જ સ્ટાર નો શેપ આવો હોય. અને બીજી એક સિસ્ટમ આવે છે જે શું છે, ડેલ્ટા, બરાબર. આના વિશે ડિટેલમાં આપણે થિયરીમાં જોશું, બરાબર. સ્ટાર અથવા ડેલ્ટા, એમાં સ્ટાર કનેક્ટેડ હશે તો એક ફેઝ આર હશે, બીજો ફેઝ વાય હશે અને ત્રીજો ફેઝ બી હશે, બરાબર. અને વચ્ચેનો જે ભાગ, જે જગ્યાએ ત્રણે ત્રણ ફેઝ જોઈન્ટ થાય છે, એને આપણે ન્યુટ્રલ કહીએ છીએ, બરાબર. ન્યુટ્રલ શું છે, રિટર્ન પાથ આપવાનું કામ કરશે, બરાબર. ડેલ્ટામાં આ વસ્તુ શક્ય નથી બનતી. ડેલ્ટામાં ઇમેજનરી ન્યુટ્રલ તમે કન્સિડર કરી શકો છો, બરાબર. તો સ્ટાર કનેક્ટેડ સિસ્ટમમાં ન્યુટ્રલ પોઈન્ટ સર્કિટ બ્રેકર સાથે ગ્રાઉન્ડ કરવામાં આવે છે. ઓકે, આ પોઈન્ટને શું કરી દે છે, ગ્રાઉન્ડિંગ કરી દે છે. જેથી કરીને શું થશે કે ભાઈ ફોલ્ટ કરંટ છે એ જમીનમાં તરત વહી જાય, જે તે વ્યક્તિ એના કોન્ટેક્ટમાં આવે તો એને શોક ના લાગે એટલા માટે. ઓકે, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સર્કિટમાં ઇલેક્ટ્રિકલી સમાન હોય તેવા બધા પોઈન્ટ, બરાબર, મેટલ ચેસીસ સાથે જોડાયેલા હોય છે, બરાબર, સમાન. આ કેવું છે, ગ્રાઉન્ડિંગ માટે બે કન્સેપ્ટ આવે છે, સિંગલ ગ્રાઉન્ડિંગ અને મલ્ટિપલ પોઈન્ટ. એક પોઈન્ટ સાથે જ બધી વસ્તુ જોડેલી હોય અથવા તો મલ્ટિપલ પોઈન્ટ. આ ગ્રાઉન્ડિંગ નો કન્સેપ્ટ છે. જ્યારે હું તમને થિયરી ભણાવીશ ત્યારે હું તમને કહીશ, બરાબર, વધારે ડિટેલમાં. ચલો, બીજું તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ સાધનોને હેલ્પ થઈ શકે છે અર્થિંગ કરવાથી, એની આયુષ્યમાં વધારો થઈ શકે છે, બરાબર. ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ નો કન્સેપ્ટ શું છે એ વસ્તુ એક વખત જોઈ લઈ છે. શું છે ફરીથી એક વખત રિવિઝન કરાવી દઉં છું. ડેફિનેશન ખાલી શું તો કે ભાઈ પાવર સિસ્ટમ ની અંદર, બરાબર, પાવર સિસ્ટમ ની અંદર તો કે ભાઈ ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ નો અર્થ શું થાય છે તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ ઉપકરણોને એની જે ફ્રેમ હશે એને પૃથ્વી સાથે જોડાણ કરવાની જે પ્રોસિજર છે એને આપણે ગ્રાઉન્ડિંગ કહીએ છીએ અથવા અર્થિંગ કહીએ છીએ. ઓકે, એના માટે બે પ્રકારની સિસ્ટમ છે. એક છે સાધનોનું ગ્રાઉન્ડિંગ અને બીજું છે સિસ્ટમનું ગ્રાઉન્ડિંગ. સાધનોનું ગ્રાઉન્ડિંગ અને બીજું છે સિસ્ટમનું ગ્રાઉન્ડિંગ. ચલો તો વન બાય વન પાછા જોતા જશું. સાધનોનું ગ્રાઉન્ડિંગ શું છે, સિસ્ટમનું ગ્રાઉન્ડિંગ. તો કે ભાઈ સાધનોનું ગ્રાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિકલ સાધનોને બિન કરંટ વહન કરતા ધાતુઓના ભાગોને અર્થિંગ સાથે વ્યવહાર થાય છે. અને બીજી બાજુ સાઉન્ડ સિસ્ટમ ગ્રાઉન્ડિંગમાં શું થાય છે, ઇલેક્ટ્રિકલ સિસ્ટમના કેટલાક ભાગોને અર્થિંગ કરવાનો છે, બરાબર. બંને વચ્ચેનો ડિફરન્સ સમજી લેજો. એક છે એ સિસ્ટમના અમુક ભાગોને અર્થિંગ કરવાનો છે, બીજું શું છે ઇલેક્ટ્રિકલ સાધનોને ધાતુના ભાગ સાથે અર્થિંગ કરવાનું હોય, બરાબર. ચલો ડિટેલમાં આપણે જોઈએ છીએ. સાધનોનું ગ્રાઉન્ડિંગ શું છે તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ સાધનોના બિન કરંટ વહન કરતા, બરાબર, જે કરંટનું વહન નથી કરતા એવા ભાગો, બરાબર, ના ભાગને પૃથ્વી સાથે જોડવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ. પણ એ કિસ્સામાં ધારો કે ઇન્સ્યુલેશન છે એ ફેલ થાય છે, નિષ્ફળ થાય છે, તો શું થશે, તો તમને સંભવિત ઉપકરણોમાં તમારે ગ્રાઉન્ડિંગ કરવું પડે. અધરવાઇઝ નતર શું થશે, કરંટ ફ્લો થશે અને શોક લાગી શકે છે, બરાબર. તો સાધનોનું ગ્રાઉન્ડિંગ કરવું જરૂરી બને છે. ઓકે, આકૃતિ 26.1 જોઈએ. હમણાં આકૃતિ બતાવું છું, બરાબર. અહીંની ડિટેલ લખેલી છે, જોઈ લો. આકૃતિ આવે છે, આકૃતિ 26.1 શું કહે છે તો કે ભાઈ આખી આ લાઈન છે, પાવર સિસ્ટમ છે. અહીંયા આપણે આવી જાવ ડાયરેક્ટ. મેઇન જે મોટર છે એની બોડી છે, બરાબર, ડોટેડ લાઈન છે એ સમજો એની બોડી છે. અને અહીંયા એક વ્યક્તિ છે. હવે તમે ગ્રાઉન્ડિંગ નથી કરતા
અને વ્યક્તિ એ બોડીને ટચ કરે છે તો શું થશે? એને શોક લાગવાના ચાન્સ વધી જાય છે. તો એને શોક લાગવાના ચાન્સ વધી જાય છે. એટલા માટે ગ્રાઉન્ડિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ચલો, જમીન વગરનું બિડાણ, આ બધી વસ્તુ શું કહે છે જોઈએ તો કે ભાઈ આકૃતિ 26.1 માં ધાતુના બંધનોનો કિસ્સો બતાવવામાં આવ્યો છે. બરોબર, વ્યક્તિ સ્પર્શ કરે છે તો એને શોક લાગી શકે છે. હાલ, ઓકે, તટસ્થ વાયર સાથે જોડાયેલ બિડાણ શું કહે છે જોઈએ. આકૃતિ 26.2 એ વસ્તુ આમાં થોડીક અપડેટ કરેલી છે. શું છે જોઈએ. અહીંયા જો આ જે વ્યક્તિ છે, અહીંયા જો એક લાઈન મૂકેલી છે. શું છે? પેલા કેસમાં આ વસ્તુ નથી. તમને ફિગર બતાવી દઉં છું. પેલા કેસમાં જો આવી રીતની લાઈન નથી પ્રોટેક્શન માટેની. અહીંયા જો અહીંયા આ વસ્તુ આવી ગઈ છે, લાઈન જોડી દીધી છે. એનો મતલબ શું છે? એ શું કરવા તમે જોઈ છે એ વસ્તુ જોઈએ છે. બરોબર, તો કે ભાઈ ન્યુટ્રલ વાયર સાથે એન્ક્લોઝર તમે જોડી દો છો. ન્યુટ્રલ વાયર જોઈ લ્યો તમે. આ જે ન્યુટ્રલ વાયર છે એની સાથે તમે એન્ક્લોઝર જોડી દો છો. બોડીને તમે ન્યુટ્રલ સાથે કનેક્ટ કરી દીધી છે. બરોબર, તો શું થશે? તો લીકેજ કરંટ છે, લીકેજ કરંટ IL એ શું થશે? મોટરમાંથી એન્ક્લોઝરમાંથી પસાર થઈને સીધો ન્યુટ્રલમાં વયો જશે. જે તે વ્યક્તિને નહીં લાગે શોક. બરાબર, જે તે વ્યક્તિને શોક નહીં લાગે. પેલી કન્ડિશનમાં કેવું હતું કે ભાઈ એ તમે એન્ક્લોઝર જોડેલું નહોતું, એક કનેક્શન આપેલું નહોતું, તો જે ફોલ્ટ કરંટ અથવા તો લીકેજ કરંટ હતો એ જે હોય, બરાબર, એ કરંટ જે તે વ્યક્તિની બોડીમાંથી પસાર થતો ને બોડી શું છે? જમીન સાથે કોન્ટેક્ટમાં હોય એટલે ક્લોઝ પાથ ક્રિએટ થાય. હજી એક વખત કહી દઉં છું, ગઈકાલના પ્રીવિયસ યરનું ક્વેશ્ચન પેપર વાળો ક્વેશ્ચન સેશન ની અંદર મેં તમને કીધું હતું કરંટ ફ્લો થવા માટેની બે કન્ડિશન. કઈ કઈ? તો કે ભાઈ પેલી વસ્તુ છે તો કે ભાઈ પોટેન્શિયલ ડિફરન્સ હોવો જોઈએ. બરાબર, વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ હોવા જરૂરી છે. અને બીજું છે ક્લોઝડ સર્કિટ, બંધ પરિપથ. આ બે વસ્તુ હશે તો ને માત્ર તો જ છે એ મારો કરંટ ફ્લો થશે. હવે અહીંયા જોઈ લો, આ કન્ડિશન ની અંદર જો ક્લોઝ પોટેન્શિયલ ડિફરન્સ તમને જોવા મળે છે. હા, 230 વોલ્ટ પોટેન્શિયલ ડિફરન્સ છે. યસ. બીજું કે ભાઈ ક્લોઝ સર્કિટ છે. હા, જોઈ લ્યો આ સર્કિટ ક્લોઝ છે. હા, ઇટ મીન્સ મારો કરંટ તો ફ્લો થવાનો છે. હવે આ કન્ડિશન ની અંદર શું હતું કે ભાઈ મેં ગ્રાઉન્ડિંગ નહોતું કરેલું તો ફોલ્ટ કરંટ જે છે એ વ્યક્તિમાંથી પસાર થઈને ગ્રાઉન્ડ થઈ જશે. જ્યારે બીજી કન્ડિશન ની અંદર શું હતું, જો અહીંયા કેવું છે, ફોલ્ટ કરંટ મારો પસાર થશે પણ આ વ્યક્તિમાંથી નહીં થાય, એ બોડીમાંથી, જે ઇક્વિપમેન્ટની બોડીમાંથી થઈ અને ન્યુટ્રલમાં પસાર થઈ જશે. તો જે તે વ્યક્તિ છે એ સેફ રહેશે. બરાબર, તો ન્યુટ્રલ અર્થિંગ એ કરવું જરૂરી છે. ન્યુટ્રલ અર્થિંગ એક મેથડ છે. મિત્રો, બેલિફ નું રિઝલ્ટ માટેની અત્યારે કોમેન્ટ નો આન્સર નહીં આપો. હવે તમે કોમેન્ટ ના કરતા પ્લીઝ. ચલો, ઓકે, આ જ વસ્તુ છે. ગ્રાઉન્ડ વાયર એન્ક્લોઝર સાથે જોડાયેલ છે એ વસ્તુ છે. તો કે ભાઈ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે શું કરવાનું? તો કે ભાઈ 26.4 નંબરની આકૃતિ છે એ વસ્તુ જોઈએ. તો કે ભાઈ એમાં એન્ક્લોઝર અને સિસ્ટમ વચ્ચે ત્રીજો વાયર જોડવામાં આવે છે જેને ગ્રાઉન્ડ વાયર કહેવામાં આવે છે. જોઈ લો 26.4 ની અંદર સિસ્ટમ અને ન્યુટ્રલ વચ્ચે એક ત્રીજો વાયર જોડી દીધો જેને તમે ગ્રાઉન્ડ વાયર કહો છો. અહીંયા જો આ લાઈન છે, તમારો ફેઝ છે, આ ન્યુટ્રલ છે, એ ઉપરાંત એક ત્રીજો વાયર છે. જો આઈડિયા એના માટે તમે સ્પેશિયલી ગ્રાઉન્ડ વાયર દોડાયો છે, દેશી ભાષામાં કહીએ તો. બરાબર, તો શું થશે? એ સિસ્ટમ છે તમારી હેલ્ધી રહેશે અથવા તો જે તે વ્યક્તિ હેલ્ધી રહેશે. બરાબર, ચલો, આ હતી સાધનોનું ગ્રાઉન્ડિંગ. હવે આપણે જોઈએ કે સિસ્ટમનું ગ્રાઉન્ડિંગ. બરાબર, ડિટેલમાં અત્યારે હું નથી સમજાવતો, ડિટેલમાં આપણે થિયરીની અંદર ભણશું કઈ રીતના શું થશે. ચલો મિત્રો, લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો, શેર કરવાનું બાકી હોય તો શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ઓકે, સિસ્ટમ ગ્રાઉન્ડિંગ શું છે? તો કે ભાઈ પાવર સિસ્ટમના કેટલાક અમુક ભાગો, જે વિદ્યુત ભાગો, બરાબર, તારાથી જોડાયેલ સિસ્ટમનો તટસ્થ બિંદુ, ઇટ મીન્સ સ્ટાર કનેક્શન ની વાત છે. બરાબર, સ્ટાર કનેક્શન. સ્ટાર કનેક્શન ની વાત છે આમાં. ઓકે, ને પૃથ્વી સાથે જોડવાની જે પ્રોસિજર છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ? સિસ્ટમ ગ્રાઉન્ડિંગ. બરાબર, ઓકે, ઝડપથી વિકસતી પાવર સિસ્ટમમાં સિસ્ટમ ગ્રાઉન્ડિંગ નું મહત્વ ખૂબ જ વધારે છે. કેમ?
કારણ કે આખી સિસ્ટમ આની સાથે સંકળાયેલી છે એટલા માટે. ઓકે, સિસ્ટમ ગ્રાઉન્ડની યોગ્ય યોજનાઓને અપનાવીને આપણે પાવર સિસ્ટમને નેટવર્કને રક્ષણ આપી શકીએ છીએ, એની વિશ્વસનીયતા જળવાઈ રહે અને પ્લસ સલામતી માટે ઘણા બધા એના ફાયદાઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ ન્યુટ્રલ ગ્રાઉન્ડિંગના વિવિધ પાસાઓમાં ચર્ચા કરતા પહેલા સિસ્ટમ ગ્રાઉન્ડિંગ જરૂરિયાતો સમજી લઈએ. બરાબર, ક્યાં ક્યાં ઉદાહરણો છે. બરાબર, બે વસ્તુ છે તો કે ભાઈ 11 કેવી લાઇનની ઉપર લાઇન અને ન્યુટ્રલ વચ્ચે ડિસ્ટ્રીબ્યુશન થયેલો ટ્રાન્સફોર્મર નું પ્રાથમિક વાઇન્ડિંગ દર્શાવે છે. શું છે જોઈએ છે. બરાબર, આ ઉપરાંત બીજી કઈ વસ્તુ હોઈ શકે છે, આ જોઈ લ્યો. આ ટ્રાન્સફોર્મર છે. બરાબર, આપણું જે ટ્રાન્સફોર્મર છે 11 કેવી લાઇન છે, એની સાથે કેપેસિટન્સ જોડાયેલું છે. કેપેસિટન્સ શું છે, બે વસ્તુ જોઈ લ્યો. ટ્રાન્સફોર્મર, ઓકે, અહીંયા જો તમારું જે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ છે અને ગ્રાઉન્ડિંગની વચ્ચે કેપેસિટર C2 જોડાયેલું છે. C2 જોડાયેલું ઇટ મીન્સ શું છે તો કે ભાઈ કેપેસિટર ફોર્મ થવા માટે બે વસ્તુ તમારી હોવી છે. એક છે એ પોઝિટિવ પ્લેટ હોવી જોઈએ અને બીજી નેગેટિવ પ્લેટ હોવી જોઈએ. આપણે હંમેશા ગ્રાઉન્ડ ને નેગેટિવ તરીકે ધારીએ છીએ, તો ઇટ મીન્સ અહીંયા પોઝિટિવ થયું, આ નેગેટિવ થયું, તો એની વચ્ચે કેપેસિટન્સ ફોર્મ ક્રિએટ થશે. બરાબર, અને C2 એ રીતના, એટલે કેપેસિટન્સ ફોર્મ આવડવું જરૂરી છે. પાવર સિસ્ટમ ની અંદર હું તમને કેપેસિટન્સ વસ્તુ ભણાવીશ જ્યારે આપણે એસી ટ્રાન્સમિશન લાઇન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન જોશું ત્યારે શન્ટ કેપેસિટન્સ શું છે એ વસ્તુ આપણે ત્યારે ડિટેલમાં જોશું. બરાબર, ચલો. અને બીજી વસ્તુ, ચાલો હવે વધુ ગંભીર પરિસ્થિતિ તરફ જોઈએ. શું છે ગંભીર પરિસ્થિતિ કે ભાઈ 11 કેવી લાઇનની લાઇન અને ન્યુટ્રલ વચ્ચે જોડાયેલ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક વાઇન્ડિંગ બતાવે છે. જો ડિટેલમાં અત્યારે હું નથી જતો, ખાલી તમને અત્યારે કહી દઉં છું ઉપર છોડું. બરાબર, હવે જોઈએ. ફોલ્ટ થશે તો સીધો ફોલ્ટ છે એ ટ્રાન્સફર થશે. અહીંયા કેવું થશે કે ભાઈ ફોલ્ટ ટ્રાન્સફર તો થશે, અહીંયા તમે ગ્રાઉન્ડ નથી કરેલો, ઇટ મીન્સ કેવું થશે કે ભાઈ આગળની જે કઈ સિસ્ટમ હશે, ધારો કે આ કોઈ લોડ જોડેલો હશે, બરાબર, તો એમાં એ ફોલ્ટ છે એ ટ્રાન્સફર થશે. જ્યારે ઓકે, જ્યારે આ કેસમાં કેવું થશે કે ભાઈ સીધું ગ્રાઉન્ડ થઈ જશે, આગળ એ ફોલ્ટ મારો કેરી નહીં થાય. બરાબર, એટલે ગ્રાઉન્ડિંગ કરવું એટલા માટે જરૂરી બને છે. ઓકે, થિયરી વાંચતો નથી અત્યારે. હવે ધારો કે અનગ્રાઉન્ડેડ ન્યુટ્રલ સિસ્ટમ હોય તો શું થશે, ગ્રાઉન્ડ નહીં કરો તો શું થશે, જે તે ઇક્વિપમેન્ટ ડેમેજ થઈ શકે છે, અથવા તો એ વ્યક્તિ ઇક્વિપમેન્ટના કોન્ટેક્ટમાં આવે છે તો એને પણ શોક લાગવાના ચાન્સ વધી જાય છે. બરાબર, એટલા માટે અનગ્રાઉન્ડેડ સિસ્ટમ છે એ યુઝ નહીં કરવાની, ગ્રાઉન્ડિંગ કરવું જરૂરી બને છે. ઓકે, આ બધી જ વસ્તુ છે. ઓકે, તટસ્થ ગ્રાઉન્ડિંગ શું છે એના વિશે માહિતી મેળવી લઈએ. તટસ્થ ગ્રાઉન્ડિંગ તો કે ભાઈ એના ત્રણ અલગ અલગ તબક્કાઓ હોય છે. બરાબર, ક્યાં ક્યાં હોય છે તો કે ભાઈ કોઈ પણ સિસ્ટમમાં તમારે જે તે બિંદુઓ, બરાબર, અથવા તો પોઈન્ટ, બિંદુ અથવા પોઈન્ટ ને પૃથ્વી સાથે સીધી રીતના અથવા કોઈ સર્કિટની મદદથી તમારે જોડો છો, જેને આપણે કહીએ છીએ તટસ્થ ગ્રાઉન્ડિંગ. બરાબર, ડાયરેક્ટ અથવા તો કોઈ સિસ્ટમની મદદથી તમે એને જોડો છો તો એને આપણે કેવા કહીએ છીએ, તટસ્થ ગ્રાઉન્ડિંગ. બરાબર, તટસ્થ ગ્રાઉન્ડિંગ વ્યક્તિ અને સાધનોને બંનેને રક્ષણ પૂરું પાડે છે. ગ્રાઉન્ડિંગ ઇટ મીન્સ એ રક્ષણ તો આપશે જ, કારણ કે પૃથ્વીના ફોલ્ટ દરમિયાન વર્તમાન માર્ગ પૃથ્વીવાળા તટસ્થ દ્વારા પૂર્ણ થાય છે અને રક્ષણાત્મક ઉપકરણો, બરાબર, જે કઈ ઉપકરણો હશે એને શું થશે, એને આપણે ખામીયુક્ત વાહકોમાંથી બાકી સિસ્ટમથી અલગ કરી શકીએ છીએ. બરાબર, એટલે ગ્રાઉન્ડિંગનો આ એક ફાયદો છે. ચલો, શું છે જોઈ લો કે ભાઈ ધારો કે આર નામનો ફેઝ છે, એમાં કોઈ એક પોઈન્ટ ઉપર ફોલ્ટ થાય છે. ફોલ્ટની સાઇન પણ તમે જોઈ લેજો. તો અહીંયા વાય અને બી નામનો જે ફેઝ હશે એની સાથે જે કઈ ઉપકરણો જોડેલા હશે ધારો કે, તો એને એ વસ્તુ ડેમેજ ના કરે એટલા માટે ગ્રાઉન્ડિંગ કરવું જરૂરી બને છે. વધારે ડિટેલમાં કઈ રીતનું છે એ પછી આપણે થિયરીમાં જોશું. ચલો, ફાયદાઓ ક્યાં ક્યાં છે તો કે ભાઈ આર્કિંગ ગ્રાઉન્ડ ને કારણે ઉચ્ચ વોલ્ટેજ દૂર થાય છે. બરાબર, આ એડવાન્ટેજ છે. બીજું તો કે ભાઈ રક્ષણાત્મક રિલેનો ઉપયોગ પૃથ્વીના ખામીઓ સાથે રક્ષણ પૂરું પાડવા માટે થઈ શકે છે. બરાબર, ધારો કે કોઈ લાઈન પર પૃથ્વીનો ખામી થાય છે, બરાબર, કોઈ પણ લાઈન છે એ ખામીયુક્ત બને છે અને પૃથ્વી સાથે કોન્ટેક્ટમાં આવે છે તો રક્ષણાત્મક રિલે ખામીયુક્ત લાઈનને અલગ કરવા માટે કાર્ય કરશે. રિલે પ્રોટેક્શન. બરાબર,
આ રિલે નો યુઝ છે એ પ્રોટેક્શન સિસ્ટમ ની અંદર થાય છે. શું છે? સર્કિટ બ્રેકર છે, રિલે છે, એ બધું ફ્યુઝ છે, એ ત્યારે આપણે જોશું પ્રોટેક્શન ની અંદર. ઓકે, ત્રીજો ફાયદો તો કે ભાઈ વીજળીને કારણે થતા ઓવર વોલ્ટેજ પૃથ્વી ઉપર, બરાબર. ચોથું તો કે ભાઈ જે તે કર્મચારીઓ અને સાધનોને વધુ સલામતી પૂરી પાડે છે. પાંચમું તો કે ભાઈ સેવાની વિશ્વસનીયતામાં વધારો થાય છે. સંચાલન અને જાળવણીનો ખર્ચ કેવો થાય છે? ઘટી જાય છે. ઓકે, તો થિયરી મેં તમને ભણાવી, બરાબર. વધારે ડિટેલમાં નથી ગયા, ડેમો લેક્ચર છે, બરાબર. ડિટેલમાં નથી ગયા. થિયરી આપણે હજી આ જ ચેપ્ટર ની અંદર વધારે ડિટેલ ની અંદર બેચ ની અંદર હું તમને કરાવીશ. હવે આપણે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી લઈએ, કયા લેવલના ક્વેશ્ચન્સ આવે છે આમાં, બરાબર. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, બરાબર. વીજળીના આંચકાથી બચવા આપણે શું કરવું જોઈએ? બરાબર. આ થિયરી મેં તમને ભણાવી, હવે એને લગતા ક્વેશ્ચન્સ છે. તો કે ભાઈ ભીના હાથે વીજ ઉપકરણોનો ઉપયોગ કરવો. ઓકે, હવે એમસીક્યુ શરૂ થયા તો કોમેન્ટ સેક્શન ની અંદર તમારે આના આન્સર પણ આપતા રહેવાના, બરાબર. આન્સર કઈ રીતના આપવાના? 1 ક્વેશ્ચન નંબર લખવાનો ABCD, આ રીતના તમે આન્સર આપી શકો છો. આન્સર આપજો, ભલે ખોટું પડે, આન્સર આપ, અટેમ્પ્ટ કરો, મને ખબર પડે, બરાબર. ચલો, વીજળીના આંચકાથી બચવા માટે શું કરવું જોઈએ? ભીના હાથે વીજકરણોનો ઉપયોગ કરવો જોઈએ, ઇન્સ્યુલેટેડ ગ્લોવ્સ પહેરવા જોઈએ, ખુલ્લા વાયરને હાથ લગાવો અને વીજળીના ઉપકરણોનો ભીના ફ્લોર ઉપર રાખવા, બરાબર. આમાંથી બચવા માટે તમારે શું કરવું જોઈએ એ તમારે કહેવાનું છે. હાલો આન્સર આપો, ફટાફટ આન્સર આપજો. શું કરવું જોઈએ? તો કે ભાઈ ઇન્સ્યુલેટેડ ગ્લોવ્સ પહેરવા જોઈએ, બરાબર. વીજળીના આંચકાથી બચવા માટે ગ્લોવ્સ પહેરવાના. ઓકે, બીજો ક્વેશ્ચન છે, વીજળીના ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ વસ્તુ ટાળવી જોઈએ? કઈ કઈ વસ્તુ ટાળવી જોઈએ? તો કે ભાઈ ભીનો હાથ છે, સૂકા હાથ છે, રબરના ગ્લોવ્સ છે કે ઇન્સ્યુલેટેડ સાધનો, બરાબર. આમાંથી કઈ એવી વસ્તુ છે કે જે ટાળી દેવી જોઈએ? હાલો, ક્વેશ્ચન નંબર 2 નો આન્સર આપો. કઈ વસ્તુ ના કરવી જોઈએ? શું સૂકા હાથ હોવા જોઈએ? હા, હોવા જોઈએ, બરાબર. ગ્લોવ્સ પહેરેલા હોવા જોઈએ? હા, હોવા જોઈએ. ઇન્સ્યુલેટેડ સાધનોનો યુઝ કરેલો હોવો જોઈએ? હા, હોવો જોઈએ. ઇટ મીન્સ આ ત્રણ વસ્તુ તો કરતા હોવા જોઈએ. ટાળવાનું શું છે? ભીના હાથે સ્પર્શ કરવાનો નહીં. તો આનો આન્સર શું આવશે? ઓપ્શન એ, ભીના હાથે સ્પર્શ કરવાનો રહેતો નથી, બરાબર. યસ, બીજામાં એ સાચો જવાબ છે તમારો. ઓકે, ક્વેશ્ચન નંબર 3, ઘરમાં વીજળીના સલામતી માટે કયું ઉપકરણ અગત્યનું છે? કઈ એવી વસ્તુ છે જે ઘરમાં તમને પ્રોટેક્શન આપે છે? એમસીબી છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર છે કે એર કન્ડિશનર છે? હવે આમાંથી આ આપણને પ્રોટેક્શન નથી આપતું, આ પણ નથી આપતું, આ પણ નથી આપતું. આ એક જ એવી વસ્તુ છે, એમસીબી, એ પ્રોટેક્શન આપે છે. મિનિએચર સર્કિટ બ્રેકર, બરાબર. આના જ વધારે ડિટેલમાં જોઈએ તો અર્થ લીકેજ સર્કિટ બ્રેકર આવે છે. એ વસ્તુ પછી આપણે જોશું, બરાબર. તો આનો આન્સર શું આવશે? હાલો આન્સર આપો ત્રીજામાં. એ બાકીના લોકો પણ આન્સર આપતા રહ્યો, ઘણા લોકો લાઈવ છે, બરાબર. આન્સર આપો. ચલો, આનો આન્સર શું આવશે? એમસીબી ની મદદથી આપણે શું કરીએ છીએ? પ્રોટેક્શન મેળવી શકીએ છીએ. હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, વીજળીના આંચકાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? જે ભાઈ હમણાં મને કોમેન્ટ કરી હતી, સર એમસીક્યુ, બરાબર. મેં તમને કીધું હતું થિયરી પછી એમસીક્યુ પણ આપણે કરશું. તો એમસીક્યુ, હાલો આન્સર આપો. ચોથા ક્વેશ્ચન નો આન્સર આપો. વીજળીના આંચકાનું મુખ્ય કારણ શું હોઈ શકે? ઓછો વોલ્ટેજ હોઈ શકે છે, ખુલ્લા અથવા ક્ષતિગ્રસ્ત વાયર હોઈ શકે છે, ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણો હોઈ શકે છે કે બંધ સ્વિચ હોઈ શકે છે? હાલો, આવી રીતના એબીસીડી ડાયરેક્ટ આન્સર ના આપો પ્લીઝ, આવી રીતના આપો, આ રીતના આન્સર આપો. હાલો, લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો. ઓકે, લાઈવ બેચમાં એવું છે, અત્યારે ડેમો લેક્ચર શરૂ છે, પછી લાઈવ બેચ શરૂ કરશું આપણે, બરાબર. ટૂંક સમયની અંદર તમને લાઈવ બેચ પણ શરૂ થઈ જશે. હાલો, ચોથામાં શું આન્સર આવશે? તો કે ભાઈ ખુલ્લા અથવા ક્ષતિગ્રસ્ત વાયરો, બરાબર, એના મુખ્ય કારણ હોઈ શકે છે વીજળીના આંચકા આવવા માટે. હાલો, વીજળીના સાધનોની નજીક શું ન રાખવું છે? આ હમણાં જ આપણે જોઈ ગયા. શું ન રાખવું જોઈએ? પાણી. હમણાં વારંવાર મેં તમને કીધું કે ભાઈ પાણી એવી વસ્તુ છે કે જે વીજળીના સાધનોની નજીક નહીં રાખવાનું, બરાબર.
તો આનો આન્સર શું આવશે? ઓપ્શન એ, પાણી નહીં આવે. બરોબર. હાલો 6 નો, વીજળીના આંચકાથી કોઈ વ્યક્તિને બચાવવા માટે આપણે શું શું કરવું જોઈએ? હાલો ચલો, છઠ્ઠા નો આન્સર આપો. તેને સીધો હાથથી ખેંચવો જોઈએ વ્યક્તિને, લાકડાની વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, ધાતુની વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, કે એના ઉપર પાણી રેડવું જોઈએ? હાલો ચલો, આનો આન્સર આપો. વીજળીના આંચકાથી કોઈ વ્યક્તિને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ? છઠ્ઠામાં બી કહી રહ્યા છો. યસ યસ, વેરી ગુડ. ઓપ્શન બી છે એ સાચો જવાબ છે. બરાબર. લાકડાની વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, સીધો કોન્ટેક્ટ નહીં કરવાનો, અવોઇડ કરવાનો. હાલો ઓપ્શન એ ગયો. ધાતુની વસ્તુ નહીં યુઝ કરવાની. શું કામ? કારણ કે ધાતુ શું છે? એ વિદ્યુતની સુવાહક છે, ઇઝીલી કરંટ છે પસાર થાય કંડક્ટરની અંદર. બરોબર. તો એ પણ વસ્તુ નહીં કરવાની, અને પાણી તો હાવ નહીં રેડવાનું. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઘરમાં વીજળીના સાધનોનું નિયમિત નિરીક્ષણ કોણે કરવું જોઈએ? હાલો, ઘરમાં વીજળીના સાધનોનું નિયમિત નિરીક્ષણ કોણે કરવું જોઈએ? બાળકોએ કરવું જોઈએ, ઇલેક્ટ્રિશિયને કરવું જોઈએ, ગૃહિણીએ કરવું જોઈએ, કે મહેમાનો આવે એને કરવું જોઈએ? યસ, જય હિન્દ, જય ગુજરાત. કોને નિરીક્ષણ કરવું જોઈએ? આન્સર આપો સાતમાનો. બધાને ખબર પડી જાય. બાળકોએ કરવાનું હોય ના, ગૃહિણીએ કરવાનું હોય ના, મહેમાનોએ કરવાનું હોય ના. તો જવાબ શું આવે? ઇલેક્ટ્રિશિયન. બરાબર. હાલો, વીજળીના સાધનોનો ઉપયોગ કર્યા પછી શું કરવું જોઈએ? વીજળીના સાધનોનો આપણે ઉપયોગ કરી લીધો. બરાબર. પછી આપણે શું કરવું જોઈએ? સ્વિચ ચાલુ રાખવી જોઈએ, સ્વિચ બંધ કરવી જોઈએ, વાયરને ખેંચી લેવાનો, કે ઉપકરણ ભીનું કરવું? હાલો, આવા ક્વેશ્ચન પૂછાયેલા, કદાચ તમને એમ લાગે આવા ક્વેશ્ચન હોય, આવા જ હોય. બરાબર. એ જ વસ્તુ જોવાની આપણે. આઠમામાં બી બરોબર છે. વીજળી ના સાધનોનો ઉપયોગ કર્યા પછી આપણે સ્વિચ બંધ કરી દેવું જોઈએ, અનપ્લગ્ડ કરી દેવાનું. બરોબર. વીજળીના ખુલ્લા વાયરને શું કરવું જોઈએ? બરોબર. ખુલ્લો વાયર હોય તો શું કરવું? એને ઇન્સ્યુલેશન ટેપથી ઢાંકવો જોઈએ, ખુલ્લો રાખવો જોઈએ, એને પાણીથી ધોઈ નાખવાનો, કે ધાતુની વસ્તુથી ઢાંકી દેવાનો? હાલો, ખુલ્લો વાયર હોય તો શું કરવું જોઈએ? નવમાનો આન્સર શું આવશે? યસ, જવાબ છે ઓપ્શન એ. બરાબર. ઇન્સ્યુલેશન ટેપની મદદથી એને ઢાંકી દેવાનો, ખુલ્લો નહીં રાખવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વીજળીના ઉપકરણનો ઉપયોગ કરતી વખતે કયો ફૂટવેર પહેરવો? બરાબર. પગમાં શું પહેરવાનું? રબરના ચંપલ પહેરવાના, ધાતુના ચંપલ પહેરવાના, ભીના ચંપલ પહેરવાના, કે ખુલ્લા પગ રાખવાના? હાલો, બધાને આવડી જાય આવા ક્વેશ્ચન. બરાબર. બધા ક્વેશ્ચન આવડી જશે, કારણ કે થિયરી જોઈ ગયા ઓલરેડી. આવા ક્વેશ્ચન પૂછાય તો મોજ પડી જાય પેપરની અંદર. અને આવું પૂછાણું છે, એવું નથી કે આવા ક્વેશ્ચન ન હોય. આવા ઓલરેડી પૂછાયેલા ક્વેશ્ચન છે. તમને એવું લાગશે કે આવા ક્વેશ્ચન ન હોય, પણ આવા જ હોય. હાલ, શું કરવું જોઈએ? રબરના ચંપલ પહેરવાના. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓવરલોડિંગ થી બચવા શું કરવું જોઈએ? હાલ, આનો આન્સર આપો. એક જ સોકેટમાં ઘણા ઉપકરણો જોડી દેવાના, ઉચ્ચ ગુણવત્તાવાળા એક્સટેન્શન કોડનો ઉપયોગ કરવાનો, ઓછી ગુણવત્તાવાળા વાયરનો ઉપયોગ કરવાનો, કે બધા જ ઉપકરણો એકસાથે ચાલુ રાખવા? હાલો, ઓવરલોડિંગ થી બચવા શું કરવું જોઈએ? ઓવરલોડિંગ થશે તો કરંટની વેલ્યુ છે, વિદ્યુત પ્રવાહની વેલ્યુ કેવી થઈ જશે? વધી જશે. અને એ વધી જશે તો ફાયર ના ચાન્સ વધી જશે. બરાબર. એટલે જનરલી તમે હમણાં જે આગની ઘણી બધી ઘટનાઓ ઘટેલી છે, એમાં પ્રાથમિક કારણ એવું આવે છે કે ભાઈ શોર્ટ સર્કિટના કારણે વસ્તુ શક્ય બની છે. બરાબર. તો એ ન થવું જોઈએ. ચાલો, ઓવરલોડિંગ થી બચવા શું કરવું જોઈએ? તો કે ભાઈ ઉચ્ચ ગુણવત્તાવાળા એક્સટેન્શન કોડનો આપણે ઉપયોગ કરવાનો. એક જ સોકેટમાં બધા ઉપકરણો નહીં જોડવાના. બરાબર. ઓછી ગુણવત્તાવાળા વાયરનો ઉપયોગ નહીં કરવાનો. બધા જ ઉપકરણો એકસાથે ચાલુ નહીં કરવાના, નહીતર શું થશે? ઓવરલોડિંગ થઈ જાય. હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઘરમાં આગ લાગે તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? બરાબર. આગ લાગે તો વીજળીની મુખ્ય સ્વિચ બંધ કરવી, પાણી રેડી દેવાનું, ધાતુની વસ્તુઓનો ઉપયોગ કરવો, કે ઉપકરણો ચાલુ રાખવા?
હાલો ક્વેશ્ચન નંબર 12 માં આન્સર આપો. લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો, અને જે લોકોએ લાઈક કરી હોય તો તમારી જે લાઈવ ચેટ છે એની બાજુમાં હાર્ટ આવે છે બરાબર, હાર્ટ ને પ્રેસ કરજો, એ પણ તમે કરી શકો છો જેથી મોટિવેશન અમને મળી રહે. ઓકે, શું કરવું જોઈએ તો કે ભાઈ મેઇન સ્વિચ છે એને શું કરી દેવાનું, તમારે બંધ કરી દેવાની. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વીજળીના સાધનોનું નિયમિત સમારકામ કોણે કરવું છે બરાબર, મેન્ટેનન્સ કોણે કરતું રહેવાનું, બાળકોએ કરવાનું, લાયક ઇલેક્ટ્રિશિયને કરવાનું, પડોશીએ કરવાનું કે ગૃહિણીએ કરવાનું. આ જવાબ આવડી જશે બરાબર, ડાયરેક્ટ આન્સર આપી જ દઉં છું બરાબર, લાયક ઇલેક્ટ્રિશિયને જ આનું મેન્ટેનન્સ કરવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ELCB નું પૂરું નામ આપો બરાબર, MCB નું આપણે હમણાં જ જોઈ ગયા, શું છે મિનિએચર સર્કિટ બ્રેકર. આ એનાથી થોડુંક એડવાન્સ છે બરાબર. ELCB નું પૂરું નામ તમારે કહેવાનું છે. ઇલેક્ટ્રિક લાઇટ સર્કિટ બ્રેકર છે, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર છે, ઇલેક્ટ્રોનિક લાઇટ કંટ્રોલ બોર્ડ છે કે ઇલેક્ટ્રિક લીકેજ કંટ્રોલ બોર્ડ છે. હાલો ELCB નું ફૂલ ફોર્મ શું છે? ઓકે, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. યસ, કરેક્ટ જવાબ છે ઓપ્શન બી છે, સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વીજળીના સાધનોની નજીક બાળકોને શું કરવા દેવું ન જોઈએ બરાબર, બાળકોને શું ન કરવા દેવું જોઈએ, રમવા દેવા જોઈએ, બેસવા દેવા જોઈએ, ભણવા દેવા જોઈએ કે ખાવા દેવા જોઈએ? કાંઈ નહીં કરવાનું બરાબર, ખાસ કરીને રમવા દેવાના નહીં બરાબર. રમતા રમતા શું થશે, ધારો કે શોક લાગી શકે છે, પ્રોપર ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ ના કરેલું, અથવા તો પ્લગ ની અંદર આંગળી નાખી દે બરાબર, એટલે આવું કઈ નહીં કરવાનું, એટલે રમવા નહીં દેવાના, બાળકોને હંમેશા દૂર જ રાખવાના. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે વીજળીના ઉપકરણોની સફાઈ કેવી રીતના કરવાની, ભીના કપડાથી કરવાની, સૂકા કપડાથી કરવાની, પાણી રેડીને કરવાની કે ધાતુના બ્રશથી કરવાની? હા 15 માં ABCD, પણ મેઇન વસ્તુ છે એ રમવા નહીં દેવાના, રમતા રમતા કઈ પણ વસ્તુ થઈ શકે છે. ઓકે 16 માં શું આવે તો કે ભાઈ સૂકા કપડાથી જ સફાઈ કરવાની, ભીના કપડાથી નહીં કરવાની. વીજળીના સાધનોનો ઉપયોગ ન કરતી વખતે શું કરવું બરાબર, વીજળીના સાધનો આપણે નથી યુઝ કરતા તો ત્યારે શું કરવાનું, પ્લગ દૂર કરી દેવાનો, પ્લગ ચોંટાડેલો રાખવાનો બરાબર, વાયર ખેંચી લેવાનો કે સ્વિચ ચાલુ રાખવાની, અનપ્લગ કરી દેવાનું. શું કરવાનું, અનપ્લગ કરી દેવાનું, ઇટ મીન્સ પ્લગ દૂર કરી દેવાનો બરાબર, અનપ્લગ કરી દો. નેક્સ્ટ ક્વેશ્ચન છે વીજળીની લાઈન પર કપડા સુકવવા શું કરવું, વીજળીની લાઈન ઉપર કપડા સુકવવા શું કરવું? જોજો ક્વેશ્ચન કેવો છે, લાઈનનો ઉપયોગ કરવાનો, લાઈનનો ઉપયોગ ટાળી દેવાનો, ભીના કપડા લટકાવવાના કે ધાતુના વાયરનો ઉપયોગ કરવો? જો આવો ક્વેશ્ચન પૂછાય તો શું કપડા, વીજળીના તાર ઉપર કપડા સુકવવા જોઈએ? વીજળીના તાર ઉપર કપડા સુકવવા જોઈએ? પહેલા તો વસ્તુ એ સુકવવા જોઈએ, નો સુકવવાના હોય બરાબર, તો શું કરવાનું, લાઈનનો ઉપયોગ ટાળી દેવાનો બરાબર, કપડા ક્યારેય સુકવવાના નહીં વીજળીની લાઈન ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન છે વીજળીના શોર્ટ સર્કિટ થી બચવા આપણે શું કરવાનું, શોર્ટ સર્કિટ થી બચવા આપણે શું કરવાનું તો કે ભાઈ ઓછી ગુણવત્તા વાળા વાયરનો ઉપયોગ કરવાનો, યોગ્ય ફ્યુઝનો ઉપયોગ કરવાનો, ખુલ્લા વાયરનો ઉપયોગ કરવાનો કે ભીના હાથે ઉપકરણોને ચલાવવાના? હાલો વીજળીના શોર્ટ સર્કિટ થી બચવા આપણે શું કરવાનું તો કે ભાઈ યોગ્ય ફ્યુઝનો ઉપયોગ કરવાનો. ફ્યુઝનું કામ શું છે, એ તમને પ્રોટેક્શન આપશે. શું આપશે, પ્રોટેક્શન આપવાનું કામ છે બરાબર. એ મેલ્ટ થઈ જશે અંદરનો જે તાર હશે બરાબર, જેથી કરીને ધારો કે બરાબર ફ્યુઝ ફોલ્ટ થાય છે તો વચ્ચેનો જે તાર હશે મેલ્ટ થઈ જશે, અહીંયા જે કોઈ પણ ઇક્વિપમેન્ટ હશે એ કેવા હશે, હેલ્ધી રહેશે બરાબર. નહીતર શું થશે, એ ફોલ્ટ કન્ડિશનમાં વયા જશે તો એનું આયુષ્ય પૂરી થઈ જાય અથવા તો ઘટી જાય. એટલા માટે ફ્યુઝ છે એ પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. ચલો હવે વીજળીની સલામતી માટે આપણે શું કરવું જોઈએ બરાબર, નિયમિત રીતે નિરીક્ષણ અને જાળવણી કરવી જોઈએ, ખુલ્લા વાયરનો ઉપયોગ કરવો જોઈએ, ઓછી ગુણવત્તા વાળા ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ કે ભીના ફ્લોર ઉપર ઉપકરણો રાખી દેવાના. હાલો લાસ્ટ ક્વેશ્ચન છે, આ સેશનનો લાસ્ટ ક્વેશ્ચન છે, 20 ક્વેશ્ચન જ હતા બરાબર. ચલો આનો આન્સર આપો બધા જ.
ચલો, વિશ્વમાં એ નિયમિત નિરીક્ષણ કરતું રહેવાનું, બરોબર છે, સાચો જવાબ છે, બરોબર. ઓકે, તો મિત્રો લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો, શેર કરવાનું બાકી હોય તો શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હવે આપણે ફરીથી આવતીકાલે સેમ ટાઈમે જ મળીશું નવા એક ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત. ચાલો, વેલકમ ટુ લક્ષ્યમ એકેડમી ફ્રેન્ડ્સ. આજે આપણે ડેમો લેક્ચર નંબર 2 છે, જેમાં હું તમારી સમક્ષ રેક્ટિફાયર નામનો એક ટોપિક લઈને આવ્યો છું. તમારા સિલેબસની અંદર ઇન્ક્લુડ કરેલો છે, બરાબર. રેક્ટિફાયર નું કામ શું છે, કઈ રીતના અત્યારે ઇમ્પોર્ટન્સ છે, એ બધી વસ્તુની આપણે ચર્ચા કરશું. આ ટોપિક છે પાવર ઇલેક્ટ્રોનિક્સ નો સબ્જેક્ટનો ટોપિક છે. સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સ ની અંદર તમે ગણી શકો છો. કેમ? કારણ કે રેક્ટિફાયરમાં ડાયોડ નો પણ યુઝ થાય છે, થાઇરિસ્ટર નો પણ યુઝ થાય, તો બેઝિક વસ્તુ તો એમાંથી ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. એટલે ઇલેક્ટ્રોનિક્સ પ્લસ પાવર ઇલેક્ટ્રોનિક્સ. કેમ પાવર ઇલેક્ટ્રોનિક્સ ને ઇલેક્ટ્રોનિક્સ અલગ કીધા? કારણ કે પાવર ઇલેક્ટ્રોનિક્સ એવી વસ્તુ છે કે જેમાં કંટ્રોલિંગ પણ કરવું પડે છે, બરાબર. કંટ્રોલ સર્કિટ નો યુઝ થાય છે. થાઇરિસ્ટર ની અંદર ગેટ ટર્મિનલ હોય છે, જેની મદદથી તમારું ડિઝાયર આઉટપુટ છે એ તમે મેળવી શકો છો. યસ. ઓકે, આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ક્યારે આવશે એના વિશે અત્યારે ઇન્ફોર્મેશન મારી પાસે નથી. જ્યારે આવશે ત્યારે હું તમારી સમક્ષ અથવા તો કોઈ પણ ફેકલ્ટી દ્વારા લઈને આવવામાં આવશે, બરોબર. ચલો, વિડીયોને લાઈક ના કરી હોય તો લાઈક કરી દો, શેર કરવાનું બાકી હોય તો શેર કરી દો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. આજે આપણે રેક્ટિફાયર ભણવાના છીએ. ઓકે, હવે સેશન સ્ટાર્ટ કરીએ. વધારે સમય નહીં લઉં તમારો. ઓકે, મેઇન વસ્તુ છે પાવર ઇલેક્ટ્રોનિક્સ ની અંદર 4 પ્રકારના કન્વર્ટર. થોડુંક હું તમને બેઝિક ની અંદર લઈ જાઉં છું, બરાબર. 4 પ્રકારના કન્વર્ટર આવે છે. એક છે રેક્ટિફાયર છે, બીજું છે ઇન્વર્ટર છે, ત્રીજું છે ચોપર છે, અને સાયક્લો કન્વર્ટર. બરાબર, સાયક્લો કન્વર્ટર. 4 પ્રકારના કન્વર્ટર હોય છે. આપણે સિલેબસમાં રેક્ટિફાયર છે, પણ કદાચ ક્વેશ્ચન આવે તો તમને આવડી જાય, બરાબર. કારણ કે ક્વેશ્ચન નું નક્કી ના હોય. ઓકે, રેક્ટિફાયર કામ શું કરશે? તો કે ભાઈ એસી માંથી ડીસી માં કન્વર્ટ કરશે. એટલે કે ભાઈ ઇનપુટ અહીંયા જે હશે એ ઇનપુટ હશે, અને અહીંયા જે હશે એ આઉટપુટ હશે, બરાબર. ઇનપુટ એસી હશે, આઉટપુટ તમને ડીસી આપશે. ઇન્વર્ટર શું કરશે? આનું ઊંધું. રેક્ટિફાયર નું ટોટલી ઊંધું કામ કરશે. કોણ? તો કે ભાઈ ઇન્વર્ટર. એટલે કે ભાઈ ડીસી માંથી શું કરશે? એસી માં કન્વર્ટ કરશે, ઇન્વર્ટર. આ ઉપરાંત ચોપર શું કરશે? તો કે ભાઈ ડીસી ટુ ડીસી કન્વર્ટ કરશે, અને સાયક્લો કન્વર્ટર શું કામ કરશે? એસી ટુ એસી, બરાબર. આ 4 પ્રકારના કન્વર્ટર છે પાવર ઇલેક્ટ્રોનિક્સ ની અંદર, જેમાં તમારા સિલેબસ ની અંદર રેક્ટિફાયર છે. રેક્ટિફાયર માં અંદર એક સ્પેસિફાઈ વર્ડ યુઝ કરેલો છે, ફેઝ કંટ્રોલ રેક્ટિફાયર, બરાબર, અથવા કન્વર્ટર. ફેઝ કંટ્રોલ શું છે એ હમણાં આપણે આગળ જોશું, બરાબર. પણ યાદ રાખજો. કેમ? કારણ કે આ બે વસ્તુ એવી છે, આ ઓલરેડી તમારા સિલેબસમાં છે રેક્ટિફાયર. પણ ઇન્વર્ટર એટલા માટે છે કારણ કે સોલાર સિસ્ટમ ની અંદર આપણે જે સોલાર સિસ્ટમ એટલે કે ભાઈ રૂફટોપ ની વાત કરું, સૂર્યમંડળ ની વાત નથી કરતો, બરાબર. એમાં ઇન્વર્ટર નો યુઝ કરીએ છીએ. તો ઇન્વર્ટર ને એ પાવર સિસ્ટમ નો જ એક ભાગ છે એવું ગણી શકો. તો ઇન્વર્ટર ને લગતો પણ ક્વેશ્ચન્સ આવી શકે છે. એટલા માટે ઇન્વર્ટર પણ આવડવું જરૂરી છે. એટલે બે તો ખાસ યાદ રાખવાના જ છે. રેક્ટિફાયર શું કામ કરશે? એસી માંથી ડીસી માં કન્વર્ટ કરશે, જ્યારે ઇન્વર્ટર ડીસી નું એસી કરશે. કેમ આપણે ઇન્વર્ટર ઘરે રાખીએ છીએ? કારણ કે આપણે મોસ્ટ ઓફ ઘરની જે એપ્લિકેશન હશે અથવા ઓફિસની જે કાંઈ એપ્લિકેશન હશે શેમાં હશે? એસી ની અંદર હશે. હવે એસી ને ડીસી શું છે એ તમને ઓલરેડી ખબર છે. ચલો, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, રેક્ટિફાયર્સ ના ઘણા બધા ઉપયોગો છે. મેઇન ઉપયોગ શું છે? તો કે ભાઈ ઘણી વખત ડીસી પાવર સપ્લાય ને હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ પાવર ટ્રાન્સમિશન ના સિસ્ટમ ની અંદર પણ યુઝ થાય છે. ખાસ એના માટેની એક એપ્લિકેશન છે એચવીડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ. તમારા સિલેબસ ની અંદર પાવર સિસ્ટમ વાળો છે ટોપિક, બરોબર. એમાં એચવીડીસી સિસ્ટમ છે. જ્યારે આપણે એચવીડીસી સિસ્ટમ ભણશું ને ત્યારે આની ઉલ્લેખ કરશું કે એમાં 2 પ્રકારના કન્વર્ટર યુઝ થાય છે, બરોબર. 2 પ્રકારના કન્વર્ટર યુઝ થાય છે ફાઇનલી, કન્વર્ટર 1 અને કન્વર્ટર 2. તો ત્યારે આની વાત કરશું. એટલા માટે મેં અત્યારે રેક્ટિફાયર તમારી સમક્ષ લઈને આવ્યો છું. ઓકે, આ ઉપરાંત કઈ તો કે ભાઈ રેડિયો છે, ટેલિવિઝન છે, ઇવન કોમ્પ્યુટરના સાધનોમાં પાવર સપ્લાય તરીકે તમારે રેક્ટિફાયર નો યુઝ કરવો પડે છે. કેમ?
કારણ કે ડીસી સોર્સ હશે, બરાબર. તમે કોમ્પ્યુટરની અંદર જો સીપીયુ ઓપન કરેલું જોયું હોય તો એસએમપીએસ, બરાબર, સ્વિચ મોડ પાવર સપ્લાય, આવું એક બોક્સ હશે જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે, એસએમપીએસ, જે ડીસી આધારિત છે, બરાબર. ચલો, ઓકે. અને મેઇન વસ્તુ છે બેટરીની, તો બધાને ખબર જ છે, જરૂર પડે જ છે. ઓકે, રેક્ટિફાયર નું કામ શું છે? તો કે ભાઈ શું કરશે? એસી માંથી ડીસી કન્વર્ટ કરવાનું છે. આ એક વસ્તુ યાદ રાખજો, બરોબર. જેમાં કેનો યુઝ થાય છે? તો કે ભાઈ કેપેસિટર નો યુઝ થાય છે, ચોક અથવા કેપેસિટર, અથવા તો ચોક અને રેઝિસ્ટર નો સમૂહ, બરોબર. ખાલી એકલું કેપેસિટર, અધરવાઇઝ ચોક અને કેપેસિટર, અથવા તો ચોક અને રેઝિસ્ટર નું કોમ્બિનેશન વાળું હોય છે. અને ખાસ મેઇન વસ્તુ છે રેગ્યુલેશન કરવાનું, બરાબર, રેગ્યુલેટ પાવર. કારણ કે ઘણી વખત છે એ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન આવે, આવો શબ્દ તમે સાંભળેલો છે. વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન ઇટ મીન્સ કે સિમ્પલ તમારું જે આ સાઇન વેવ છે એ આવું ના હોય, એ તમને ઘણી વખત આ રીતના અપ ડાઉન આ રીતના તમને જોવા મળે, બરાબર. ધેટ ઇઝ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન. સ્વેલિંગ પણ હોય અને સેગિંગ પણ હોય. સ્વેલ એટલે વધારો થવો, સેગ એટલે ઘટાડો થવો. ચલો, ધીમું સર, ધીમું. ઓકે, ધીમે ધીમે ચાલીશ, કાંઈ વાંધો નહીં. ઓકે, ધીમે ધીમે આપણે સ્ટાર્ટ કરશું, બરાબર, કાંઈ વાંધો નહીં. ચલો, લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ઓકે, રેક્ટિફાયર છે એકચ્યુઅલી એ સિંગલ ફેઝ અને મલ્ટી ફેઝ, એટલે કે ભાઈ સિંગલ ફેઝ નો સિમ્બોલ ખાસ જોઈ લેજો મિત્રો. સિંગલ ફેઝ ને આ રીતના દર્શાવવામાં આવે છે, અને થ્રી ફેઝ કનેક્શન હશે એને આ રીતના દર્શાવવામાં આવે છે, બરાબર. મલ્ટી ફેઝ એટલે થ્રી ફેઝ તમે ગણી શકો છો. તો સિંગલ ફેઝ પણ જોશું, થ્રી ફેઝ પણ જોશું. વધારે ડીપમાં કેવા વેવફોર્મ આવે છે, કઈ રીતની સર્કિટ આવે છે, આગળ હમણાં આ જ સેશનની અંદર જોશું. પછી એના ક્વેશ્ચન આન્સર મેં તમને કીધું છે, દરેક ડેમો લેક્ચરની અંદર એમસીક્યુ ની પણ પ્રેક્ટિસ કરાવીશ કે ભાઈ કેવા ક્વેશ્ચન્સ આવી શકે છે, એમાંથી અમુક ક્વેશ્ચન્સ પૂછવાના પણ હશે, બરાબર. ચલો, તો રેક્ટિફાયરના મેઇન વસ્તુ છે તો કે ભાઈ એક સિંગલ ફેઝ અને થ્રી ફેઝ ના આધારે બે પ્રકાર પડે છે. કયા કયા છે? તો કે ભાઈ ઓકે, અહીંયા આપેલું જ છે, જો નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપી દીધું છે. હાફ વેવ રેક્ટિફાયર અને બીજું આવે છે ફૂલ વેવ રેક્ટિફાયર. બે છે. હાફ વેવ રેક્ટિફાયર કોને કહેવાય, ફૂલ વેવ રેક્ટિફાયર કોને કહેવાય, એના ઉપર પણ આપણે સ્ટડી કરશું. ચલો, ઓકે, પેલું જોઈએ છે સિંગલ ફેઝ રેક્ટિફાયર. સિંગલ ફેઝ ની અંદર હાફ વેવ, પછી સિંગલ ફેઝ ની અંદર ફૂલ વેવ. એવી રીતના થ્રી ફેઝ ની અંદર હાફ વેવ અને પછી ફૂલ વેવ, એ રીતના આપણે આગળ વધશું, બરાબર. તો સિંગલ ફેઝ સપ્લાયના હાફ વેવ રેક્ટિફાયરમાં શું હશે? તો કે ભાઈ એસી તરંગનો પોઝિટિવ અથવા નેગેટિવ અડધો ભાગ પસાર થાય, જ્યારે બીજો ભાગ કેવો હોય છે? બ્લોક થઈ જાય છે. હવે આના વેવફોર્મ પણ ડ્રો કરાવીશ, કઈ રીતના તમને યાદ રહી જશે, લોહીમાં ઉતરી જશે, એ રીતના હું તમને યાદ રખાવી દઈશ. ટેકનિક છે મારી પાસે, બરાબર. એ ટેકનિક તમે નીંદરમાંથી ઉઠાડો ને તોય તમને યાદ રહી જશે, એ રીતના હું તમને ભણાવીશ. જોજો, પછી જ તમે મને કહેશો કે ના તમારી ટેકનિક યોગ્ય હતી, બરાબર. ચલો, શું છે શું નહીં જોઈએ છે, બરાબર. તો કે ભાઈ રેક્ટિફાયર એક દિશાહીન છે, બરાબર. એક જ ડાયરેક્શન ની અંદર હશે. સર્કિટ અત્યારે ડ્રો નથી કરી એટલે તમને ખબર નહીં પડે, પણ અત્યારે ખાલી એક જ યાદ રાખો, હાફ વેવ રેક્ટિફાયર છે, એક જ ડાયરેક્શનમાં કામ કરે છે, બરાબર. પરંતુ ડાયરેક્ટ કરંટ છે એ ઉત્પન્ન કરે છે હાફ વેવ રેક્ટિફાયર. ફૂલ વેવ રેક્ટિફાયર કરતા ઘણું બધું રિપલ ઉત્પન્ન કરે છે. રિપલ શું છે આગળ હું તમને કહીશ, બરાબર. ચલો, હવે હા ઓકે, હવે મેઇન વસ્તુ આવી ગઈ સર્કિટ ડાયાગ્રામ. જો સર્કિટ ડાયાગ્રામ તમારી સમક્ષ પીપીટીમાં મેં મૂકેલો નથી, ડાયરેક્ટ હું જ ડ્રો કરું છું. સિમ્પલ યાદ રહી જાય એવો સર્કિટ ડાયાગ્રામ છે. શું છે આ સિમ્બોલ? તમે ખાસ આ સિમ્બોલ થી પરિચિત છો, બરાબર. આમાં બે વસ્તુ આપણે જોશું. ચલો, તો આ સિમ્બોલ કેનો છે? એસી સિમ્બોલ છે. આ શું છે? તો કે ભાઈ ડાયોડ છે. અને અહીંયા તમે કોઈ પણ લોડ કનેક્ટ કરેલો હશે, બરાબર. કોઈ પણ લોડ કનેક્ટ કરેલો હશે. ચલો, તો આની વેલ્યુ શું હશે? વીએસ જેટલી હશે. ડાયોડ છે, ઓકે. અને આમાંથી મારો કરંટ ફ્લો થશે. આ એની સર્કિટ છે. કેની છે? તો કે ભાઈ સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયર. આ એની સર્કિટ ડાયાગ્રામ છે, બરાબર. સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયર. જો હવે બે વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. હાફ વેવમાં બે પ્રકાર પડે છે, એક કંટ્રોલ ડિવાઇસ છે અને અનકંટ્રોલ ડિવાઇસ છે. જો તમે ડાયોડ યુઝ કરો છો, સમજો, તો કેવો છે? અનકંટ્રોલ.
અનકંટ્રોલ કેવી રીતના છે હમણાં જ સમજાવું છું. સાથે સાથે અહીંયા જો કંટ્રોલ વાળી સર્કિટ પણ ડ્રો કરું છું, તમને ખબર પડી જશે, સમજાઈ જશે કેમ કંટ્રોલ અને કેમ અનકંટ્રોલ. સર્કિટ એક જ જેવી લાગશે પણ ડિવાઇસ હું ચેન્જ કરી નાખું છું, બરાબર. સર્કિટ એક જ જેવી લાગશે પણ ડિવાઇસ ચેન્જ કરી નાખું છું. જોજો. ઓકે, હવે જો આ સર્કિટમાં એક જ જગ્યાએ ચેન્જ છે. શું છે તો કે ભાઈ અહીંયા મેં કોનો યુઝ કરેલો છે, ડાયોડ નો યુઝ કરેલો છે. અહીંયા મેં કોનો યુઝ કરેલો છે, થાઇરિસ્ટર નો, બરાબર. થાઇરિસ્ટર ટી દ્વારા દર્શાવો, TH દર્શાવો અથવા તો SCR પણ તમે લખી શકો છો, બરાબર. બે જ જગ્યાએ ખાલી જોવાનું છે, એક અહીંયા ડાયોડ છે ને એક અહીંયા થાઇરિસ્ટર છે તમારો. ઓકે, ચલો, કઈ વાંધો નહીં, થશે. અથવા ઘણા લોકો વિડીયો છે એ રેકોર્ડેડ અવસ્થામાં જોતા હોય એટલે એ કઈ તમે એવું વિચારવાનું નહીં. તમે અહીંયા જુઓ કેટલા લાઈવ છે કેટલા નથી લાઈવ, ઇટ ડઝન્ટ મેટર. હાલો, અહીંયા જુઓ ખાલી ડાયોડ અને થાઇરિસ્ટર. હવે ડાયોડ માં કેટલા હશે ટર્મિનલ તો કે એક નામ છે એનોડ જે આપણે પોઝિટિવ તરીકે લઈએ છીએ અને બીજું છે કેથોડ જેને આપણે નેગેટિવ ટર્મિનલ તરીકે ગણીએ છીએ. થાઇરિસ્ટર ની અંદર ટર્મિનલ 3 હશે, એક હશે એનોડ હશે, બીજો કેથોડ હશે અને ત્રીજો ટર્મિનલ હશે એ ગેટ ટર્મિનલ છે. આ ગેટ ઉપરથી આખી રમતની શરૂઆત થશે. ગેટ ટર્મિનલ ઉપર તમે જેવું સિગ્નલ આપશો એટલે તમારું થાઇરિસ્ટર ઓન થશે. તમારા સિલેબસ ની અંદર થાઇરિસ્ટરને ટર્ન ઓન કરાવવાની મેથડ પણ છે, ટર્ન ઓફ કરાવવાની મેથડ છે. ટર્ન ઓન તો તમે સિગ્નલ આપશો એટલે થઈ જશે. ટર્ન ઓફ માટે ટોટલ 6 મેથડ છે, એમાં 5 એવી છે જે ફોર્સફુલી તમારે એને બંધ કરવો પડે અને છઠ્ઠી છે એ નેચરલ છે. એમાં ક્લાસ A, B, C, D, E અને F એવી મેથડના નામ છે, બીજા પણ નામ છે પણ એ પછી હું તમને થિયરી જ્યારે ભણશું ત્યારે કહીશ, બરાબર. તો ખાસ રમત ખાલી એક જ ટર્મિનલ ઉપર છે અને જેનું નામ છે ગેટ ટર્મિનલ. ચલો, ગેટ ટર્મિનલ ઉપરથી આખી રમત રમવાની છે. હવે કંટ્રોલ અને અનકંટ્રોલ છે. અનકંટ્રોલ શું છે કે ભાઈ અહીંયા ગેટ ટર્મિનલ નથી, ડાયોડ ની અંદર થાઇરિસ્ટર ની અંદર ગેટ ટર્મિનલ છે, તો એની મદદથી આપણે વેવફોર્મ જોઈએ છીએ, બરાબર. આખી રમત છે એ વેવફોર્મ ની છે. બે વસ્તુ સાથે સાથે ડ્રો કરું છું, બરાબર. તમને સમજાઈ જશે. એક કેવું છે અનકંટ્રોલ નું છે અને બીજું છે કંટ્રોલ નું, બરાબર. અનકંટ્રોલ અને કંટ્રોલ ના બંનેના વેવફોર્મ ડ્રો કરું છું. સર્કિટ ઉપરથી તમને સમજાઈ જશે, જોજો. ઓકે, આ મારું સોર્સ વોલ્ટેજ છે VS. વેવફોર્મ હું તમને યાદ રખાવું છું, ગોખાવતો નથી. એક્ઝામ તમે આપેલી હશે તો તમે વેવફોર્મ મનફાળા ડ્રો કરેલા છે જો નહીં આવડતા હોય, બરાબર. આપણે વેવફોર્મ મનફાળા ડ્રો નથી કરવાના, યાદ રાખવાના છે, બરાબર. હવે આના ઉપરથી હું બીજા પણ ડ્રો કરું છું. ઓકે, અહીંયા 3 જ વેવફોર્મ અત્યારે સમાશે, બરાબર. એટલે 3 જ ડ્રો કરું છું. સાથે સાથે અહીંયા પણ જોતા જશું કઈ રીતના આખી રમત ચેન્જ થાય છે, બરાબર. વોલ્ટેજના જ વેવફોર્મ અત્યારે ડ્રો કરું છું, કરંટના અત્યારે હું નથી ડ્રો કરતો. હાલ, ચલો વ્યવસ્થિત આપણે રંગોળી કરીએ. ઓકે, સર્કિટ કેવી હતી? સર્કિટ એક વખત જોઈ લો. આ સર્કિટ ડાયાગ્રામ છે, હું ડાયોડ માટે ડ્રો કરું છું. સર્કિટ જો, ઓકે, બે વસ્તુ છે હમણાં જ આપણે થિયરીમાં જોઈએ તો કે ભાઈ તમારું જે સાઇન વેવ આવે છે, સાઇન વેવમાં એક પોઝિટિવ હાફ સાયકલ હશે અને બીજું નેગેટિવ હાફ સાયકલ હશે. હવે જો આપણે થિયરીમાં મેં તમને અત્યારે કરાવેલી નથી પણ તમે અત્યારે ખાલી યાદ રાખો કે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ બે કન્સેપ્ટ આવે છે, બરોબર. ફોરવર્ડ બાયસ શું છે, રિવર્સ બાયસ ડીપમાં હું તમને એપ્લિકેશનમાં આપણે જોશું. ફોરવર્ડ બાયસ હશે ત્યારે હંમેશા પ્લસ પ્લસ
અથવા તો માઇનસ માઇનસ ટર્મિનલ કનેક્ટ કરેલા હશે, જ્યારે રિવર્સ બાયસ હશે ત્યારે ઓપોઝિટ પોલારિટી કનેક્ટ કરેલી હશે. કોની હશે જોઈ લો. ડાયોડ છે પીએન જંકશન ડાયોડ, બરોબર. આપણે તમે નામથી પરિચિત છો. આ પી ટાઈપ મટીરિયલ, આ એન ટાઈપ મટીરિયલ હશે. અને અહીંયા જો તમે આ બેટરી મેં કનેક્ટ કરેલી છે, બરોબર, આ રીતની હશે. અને અહીંયા મારા ચાર્જ કેરિયર હશે, જે ઇન મોબાઈલ ચાર્જ કેરિયર હશે, બરોબર. કેમાં કયા વધારે હશે એ પણ આપણે ઉલ્લેખ કરી દઈએ. ઓકે, હવે તમને સમજાઈ ગયું હશે. આ મારો વોલ્ટેજ સોર્સ છે, મારો કરંટ આ રીતના ફ્લો થશે, આ રીતના લીવ થશે. હવે જો પી ટાઈપ મટીરિયલ હશે એમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હશે? તો કે હોલ હશે. કોણ હશે? હોલ હશે. અને એન ટાઈપ મટીરિયલ હશે એમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હશે? ઇલેક્ટ્રોન્સ હશે. હવે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ નો કોન્સેપ્ટ સમજાવું છું. કેમ? કારણ કે એ વસ્તુ અત્યારે આપણે જોઈએ. એટલે ફોરવર્ડ બાયસમાં કેવું હશે? આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ, આ નેગેટિવ ટર્મિનલ, બરોબર. આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ અને પી ટાઈપ મટીરિયલ એટલે કે ભાઈ પી એટલે કે ભાઈ પોઝિટિવ. એવી જ રીતના અહીંયા જો આ નેગેટિવ અને આ નેગેટિવ, ઇટ મીન્સ નેગેટિવ આ રીતની કન્ડિશન ક્રિએટ થશે તો એ ફોરવર્ડ બાયસ કહેવાશે. શું કહેવાશે? ફોરવર્ડ બાયસ. હવે ધારો કે આ જ વસ્તુને હું ચેન્જ કરી નાખું છું. જો ધારો કે હું આ જ સર્કિટને હું ચેન્જ કરીને આ રીતની ડ્રો કરી દઉં છું. ઇટ મીન્સ આ પોઝિટિવ, આ નેગેટિવ. તો રિવર્સ બાયસ માટેની કન્ડિશન શું? તો કે ભાઈ બંને ઓપોઝિટ પોલારિટી હશે. બંને કેવી હશે? ઓપોઝિટ. અહીંયા જો નેગેટિવ ટર્મિનલ, અહીંયા પોઝિટિવ ટર્મિનલ. ઇટ મીન્સ એ રિવર્સ બાયસ, આ નેગેટિવ, આ પોઝિટિવ, બરોબર. એ રિવર્સ બાયસ કન્ડિશન બની જશે. તો રિવર્સ બાયસ કન્ડિશન હશે એમાં મારો ડાયોડ ઓન નહીં થાય. શું નહીં થાય? ડાયોડ છે એ મારો ઓન નહીં થાય. જે આખી ડાયોડને ઓન કરવા માટેની મેં અત્યારે કથા કરી, બરોબર, સમજાવવા માટે. ડાયોડને ઓન કરવો હોય તો એ હંમેશા ફોરવર્ડ બાયસની અંદર જ ઓન થશે. ઇટ મીન્સ શું થશે કે ભાઈ પોઝિટિવ ટર્મિનલ અથવા નેગેટિવ ટર્મિનલ સરખા પોલારિટી વાળા ટર્મિનલ હશે તો ને માત્ર તો જ એ ઓન થશે. ચલો હવે અહીંયા આવી જાઓ. આ વસ્તુ શું કહે છે? જો થોડું ઘણું જો તમને બેઝિક યાદ નહીં હોય તો થોડુંક તમને એવું લાગશે કે આ વસ્તુ નથી સમજાતી, ઉપરથી જાય છે. પણ હું તમને જે વસ્તુ જરૂરી છે સાથે સાથે બેકગ્રાઉન્ડમાં પણ લઈ જાઉં છું કઈ રીતના આવે છે. શેનો રિપ્લાય? ઓકે સર, આઈટીઆઈ રનિંગ હોય તો ફોર્મ અપ્લાય કરી શકાય. ચલો આન્સર આપીશ. મને અત્યારે જ્યારે હું લેક્ચર થિયરી ભણાવતો હોય ત્યારે હું તમારી કોમેન્ટ રીડ કરી દઈશ, પણ છેલ્લે હું આન્સર આપીશ, બરાબર. આન્સર આપીશ, બરાબર. તમારે જે કઈ ક્વેશ્ચન થાય કોમેન્ટમાં લખી દેજો, હું આન્સર આપીશ. ચલો હવે અહીંયા જો પોઝિટિવ હાફ સાયકલ છે, નેગેટિવ હાફ સાયકલ છે. ઇટ મીન્સ આ મારો કેવો છે? ફોરવર્ડ બાયસમાં થયો. ફોરવર્ડ બાયસમાં થશે તો મારો ડાયોડ ઓન થશે. શું થશે? ડાયોડ મારો ઓન થશે. અને નેગેટિવ સાયકલ આવશે ત્યારે આ નેગેટિવ પોઝિટિવ વાળી પોલારિટી આવી કે બંને રિવર્સ પોલારિટી આવી, ઓપોઝિટ પોલારિટી આવી. એનો મતલબ એવો થયો મારો ડાયોડ ઓન થશે નહીં. ચલો તો પોઝિટિવ ટર્મિનલ હશે, સોરી ફોરવર્ડ બાયસ હશે ત્યારે મારો ડાયોડ ઓન થશે. તો ઓન થશે ઇટ મીન્સ મને આઉટપુટ કેવું મળશે? જેવું સોર્સ વોલ્ટેજ હતું એવું જ મળશે. આ કેવું થઈ ગયું? રિવર્સ બાયસ કન્ડિશન. જો લખી દઉં છું, આ ફોરવર્ડ થયું, આ રિવર્સ થયું, આ ફોરવર્ડ થયું અને આ રિવર્સ થયું, બરાબર. આ કન્ડિશન થઈ. તો રિવર્સ બાયસમાં મને આઉટપુટ કેવું મળશે? 0 મળશે. કેમ? કારણ કે અમારો થાઇરિસ ડાયોડ છે અને નેગેટિવ સાયકલ આવશે ત્યારે મને આ રીતના વેવફોર્મ મળશે. ચલો હજી બીજો કલર કરી દો એટલે તમને વ્યવસ્થિત દેખાય, બરાબર. આ રીતના મને આઉટપુટ મળશે, બરાબર. ચલો તો હવે એક કન્સેપ્ટ તમને પાછો ભણાવું છું. જો સમજો, કન્સેપ્ટ એવો છે, ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, બરાબર. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો, રસ્તામાં પુલ આવે છે, બ્રિજ આવે છે, બરાબર. હવે કન્ડિશન બે વસ્તુ વિચારવાની.
પૂર આવે ઈ પહેલાની સ્થિતિ અને પૂર આવ્યા પછીની સ્થિતિ. પૂર આવે ઈ પહેલાની સ્થિતિ એટલે કે ભાઈ પાણી છે એ પુલની નીચે હશે. પૂર આવી ગયું પછી પાણી છે એ પુલની ઉપરથી પસાર થતું હશે. બે કન્ડિશન તમને યાદ રાખજો. પૂર આવે ઈ પહેલા પાણી નીચેથી જતું હશે, પૂર આવ્યા પછી પાણી પુલની ઉપરથી જતું હશે. હવે નીચેથી પાણી જતું હોય ઇટ મીન્સ તમે એક જગ્યાએથી એક સ્થાનેથી સામેની બાજુ જઈ શકશો, કઈ વાંધો નથી. પણ જ્યારે પૂર આવી ગયું પાણી ઉપરથી જાય છે તો સાહસ નહીં કરવાનો, બરાબર. તમારે ઊભું રહી જવાનું જ્યાં સુધી પૂર શાંત ન થાય, પાણી નીચે ના ઉતરે ત્યાં સુધી એક જ જગ્યાએ ઊભું રહેવાનું, પછી સામેની બાજુ જવાનું. ઇટ મીન્સ પૂર આવી ગયું એ સ્થિતિમાં શું થશે, તમે એક જ જગ્યાએ બ્લોક થઈ જશો. હવે ઈ જ ઉદાહરણ અહીંયા ધ્યાન રાખો. શું છે, જ્યારે પોઝિટિવ સાયકલ હશે ઇટ મીન્સ શું હશે કે ભાઈ પૂર આવ્યા સ્થિતિ પહેલાની સ્થિતિ એટલે કે ભાઈ પાણી નીચેના ભાગમાં છે, તો મારો જે કઈ ચાર્જ હશે એ સીધો ક્યાં આવશે, અહીંયા લોડ તરફ આવશે. ક્યાં આવશે? લોડ. કેમ? કારણ કે આ ભાઈ ઓન થઈ ગયા એઝ અ સ્વિચ તરીકે કામ કરશે. ઓન થઈ ગયા એટલે મારો કરંટ ફ્લો થશે. તો મને બધું જ આઉટપુટ ક્યાં મળશે? બધું જ આઉટપુટ ક્યાં મળશે? સામેની બાજુ મળશે. જ્યારે સેકન્ડ કન્ડિશન વિચારો કે ભાઈ રિવર્સ બાયસ આવી ગયું, પૂર આવી ગયું, પુલ ઉપરથી પાણી જાય છે, તો આપણે સામેની બાજુ જઈ શકશું નહીં. ઇટ મીન્સ રસ્તો બ્લોક છે. રસ્તો બ્લોક છે એટલે સામેની બાજુ નહીં જઈ શકીએ. એટલે કે ભાઈ આ ભાઈ કેવા છે? ઓપન છે. ઓપન છે એટલે બંધ અવસ્થામાં છે, તો મારો કરંટ ફ્લો થશે નહીં. તો મારો જે કઈ ચાર્જ હશે, વોલ્ટેજ ની વાત કરું છું, બરોબર, એ અહીંયા બ્લોક થઈ જશે. તો ઈ કેસમાં કેવું થશે? વેવફોર્મ જો પોઝિટિવ સાયકલ આવી ત્યારે મને ઓન હતું, ત્યારે મને આઉટપુટ મળ્યું હતું, પણ નેગેટિવ સાયકલમાં મને આઉટપુટ મળતું નથી. તો અહીંયા તમારે એ જ વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે આઉટપુટની અંદર મને કંઈક વેવફોર્મ મળે છે ત્યારે મને ડાયોડ એક્રોસ વોલ્ટેજ કાંઈ મળશે નહીં. એટલે કે ભાઈ તમે એક સ્થળે ઊભા છો ત્યાં તમારી હાજરી હશે નહીં. કેમ? કારણ કે સામેની બાજુ તમે વયા ગયા છો. પણ રિવર્સ બાયસ અથવા પૂરવાળી સ્થિતિ હશે ત્યારે તમારી હાજરી કઈ હશે કે જે જગ્યાએ તમે ઊભા હશો, જે સ્થળે હશો, જે બાજુએ ઊભા હશો ત્યાં જ તમારી હાજરી તમને મળી જશે, બરાબર. કોઈ એમ કે ભાઈ ફલાણા વ્યક્તિ છે એ ક્યાં છે, તો કે ભાઈ આ જગ્યાએ ઊભા છે. તો એના જેવું છે કે અહીંયા હશે ત્યારે મને અહીંયા કાંઈ નહીં મળે. શું હશે? અહીંયા મને કાંઈ નહીં મળે. પણ અહીંયા કાંઈ નથી ઇટ મીન્સ મને અહીંયા કાંઈક મળશે. મને અહીંયા કાંઈક મળશે. પાછું અહીંયા મળે છે તો આ ભાઈ અહીંયા છે નહીં, અહીંયા નથી ઇટ મીન્સ આ જગ્યાએ ભાઈ હશે. આ યાદ રહી ગયું? સિમ્પલ છે. કાંઈ નથી. આ યાદ આ રીતના રાખવાનું, વેવફોર્મ ગોખવાના નહીં, બરોબર. ઓકે, સબસ્ક્રાઇબર 1 લાખ થઈ જશે તો ઓફર બાબતે હું કોમેન્ટ મેં રીડ કરી લીધી છે. મને ક્યાંક કાંઈ ખ્યાલ નથી, પણ મેનેજમેન્ટ સુધી હું તમારો મેસેજ પાસ કરી દઈશ, બરોબર પાર્થભાઈ. ચલો, તો આ કન્સેપ્ટ તમને હવે સમજાણો છે. શું છે તો કે ભાઈ જ્યારે મને આઉટપુટ મળે છે ઇટ મીન્સ કે હું એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકું છું તો મને આવું રીતના મળશે, પણ નથી જઈ શકતો તો એક જગ્યાએ બ્લોક થઈ જઈશ. તો એ જ વસ્તુ છે. તો બ્લોક થઈ ગયો તો મને આઉટપુટ કાંઈ મળશે નહીં, ઝીરો મળશે, બરાબર. આપણે કહીએ કે ભાઈ આપણે બ્લોક થઈ ગયા ઇટ મીન્સ કાંઈ મેસેજ નો રિપ્લાય ના આવે, એવું પણ તમે સમજી શકો છો, બરાબર. ઘણા લોકોને આ શબ્દથી વધારે પરિચિત હશો. ચલો, ઘણા લોકોની દુખતી નસ છે એ કહેવાય ને, બરાબર. તો આ તમને હવે યાદ રહી ગયું હશે. હાલ, તો આ હતું અનકંટ્રોલ. અનકંટ્રોલ એટલે કે ભાઈ જેના ઉપર મારું કોઈ નિયંત્રણ હોય નહીં. ડાયોડ કેવું છે? ઓન થશે એટલે આઉટપુટ આપશે, ઓફ થઈ જશે એટલે આઉટપુટ બંધ થઈ જશે, બરાબર. પણ જ્યારે થાઇરિસ્ટર ની અંદર તમને આમાં એક સુવિધા મળે છે. થાઇરિસ્ટર ની અંદર સુવિધા કેવી મળે છે કે તમારે જેવું આઉટપુટ જોતું હોય એવું આઉટપુટ તમને મળશે. કોની મદદથી મળશે તો કે ભાઈ ગેટ નામનો ટર્મિનલ હશે એની મદદથી તમને મળશે, બરાબર. ગેટ નામનો ટર્મિનલ હશે એની મદદથી મળશે. યસ, તો ઇઝી. યસ, સમજાવવા માટે એટલે તો વ્યવહારુ ઉદાહરણ લીધું, બરાબર. વ્યવહારુ ઉદાહરણ એટલા માટે જ કીધું કે ભાઈ મેં તમને હમણાં થોડાક સમય પહેલા કીધું તો કે ભાઈ નીંદરમાંથી તમને ઉઠાડે તોય તમને આવડી જાય, તો એના માટે મારે કંઈક એવું ઉદાહરણ તો આપવું પડે ને, બરાબર. એટલે હવે તમને યાદ પણ રહી ગયું હશે પૂર વાળી સ્થિતિ અને પૂર વગરની સ્થિતિ, બરાબર. એ જ કન્સેપ્ટ અહીંયા જોશું, પણ અહીંયા થોડો ચેન્જ છે ગેટ ટર્મિનલના કારણે કે ભાઈ તમારે થાઇરિસ્ટરને જ્યારે ઓન કરાવવો હોય એ તમારા હાથમાં છે,
ગેટ ટર્મિનલ ઉપર પલ્સ આપશો એટલે તમારો થાઇરિસ્ટર ઓન થશે, બરાબર. તો એના માટે પલ્સ ધારો કે હું એવું કરું છું કે ભાઈ 30 નો એંગલ આવે, બરાબર. અહીંયા કેટલો હશે? 0 હશે. અહીંયા કેટલો હશે? 90 હશે. અહીંયા કેટલો હશે? 180 હશે. અહીંયા 360 હશે અને અહીંયા 270 હશે, બરાબર. આ એંગલ છે, બરાબર. એક સાયકલ એટલે 360 ડિગ્રી. કેટલો સમય લાગશે? જો આવો ક્વેશ્ચન પૂછાણો છે કે ભાઈ એક સાયકલ પૂરું કરતા કેટલો સમય લાગે છે, ક્યારે? જ્યારે 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી હોય ત્યારે. તો કેટલો સમય લાગે છે? 20 મિલીસેકન્ડ નો, બરાબર. 20 મિલીસેકન્ડ માટેનું એક ઇક્વેશન છે, ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 1/f. અહીંયા મૂકી દો 1/50 મૂકશો એટલે t ઇઝ ઇક્વલ ટુ 20 મિલીસેકન્ડ આવશે, બરાબર. અથવા 0.02 સેકન્ડ તમે લખી શકો છો. આ યાદ રાખજો, પૂછાયેલો ક્વેશ્ચન છે. તો એ જ વસ્તુ છે. ધારો કે હું 30 ના એંગલે ફાયર કરાવું છું. ફાયર મીન્સ ઓન કરાવું છું. પાવર ઇલેક્ટ્રોનિક્સ ની ભાષામાં એને ફાયરિંગ કરાવવું કેવું કહેવાય છે, બરાબર. તો ફાયર કરાવું છું ત્યારે મને શું મળે છે સમજો. ચલો 30 નો એંગલ અહીંયા આવશે, બરાબર. તો આપણે થોડોક આમ વ્યવસ્થિત પ્રોજેક્શન લઈએ કે જેથી કરીને સારી એવી દેખાય, બરાબર. હાલ પ્રોજેક્શન મેં લઈ લીધા છે. 30 ના એંગલ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 30 ડિગ્રી. ચલો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મેં એને 30 ડિગ્રી આ એક સિમ્બોલ છે. 30 ના એંગલે મેં એને ઓન કરાયો. એનો મતલબ એવો થયો 30 પહેલાની જે કન્ડિશન હતી એમાં મને આઉટપુટ કઈ મળશે નહીં. 30 પહેલાની કન્ડિશનમાં મને આઉટપુટ કઈ નહીં મળે. જ્યારે ડાયોડમાં કેવું હતું 0 એ ઓન થયું તો 0 એથી જ મળી જશે. થાઇરિસ્ટરમાં 30 નો એંગલ ન આવે ત્યાં સુધી મને આઉટપુટ કઈ મળશે નહીં. ચલો તો અહીંયા સુધી તો મને 0 મળશે, પછી મને આઉટપુટ મળશે. જેવું વેવફોર્મ હશે એવું જ આઉટપુટ મળશે. જોજો અહીંયા જો તમે, જેવું વેવફોર્મ હશે એવું જ આઉટપુટ મળશે. પાછું અહીંયા કેવું હશે? 0 છે, બરાબર. અહીંયા સુધી 0 રહેશે, 30 નો આવે ત્યાં સુધી. ફરીથી પાછું જેવું આઉટપુટ હશે એવું જ મળશે. અહીંયા મને 0 મળશે. હાલ તો આ વસ્તુ તમને જો અહીંયા વેવફોર્મ જો અહીંયા શરૂઆત અહીંયાથી થાય છે, અહીંયાથી શરૂઆત થાય છે. અહીંયા શરૂઆત જો શરૂઆત ક્યાંથી થાય છે? આ ભાગથી થાય છે. 0 એથી નથી થતી, આ ભાગથી થાય છે, બરાબર. ખાસ જો કેમ? કારણ કે 30 સુધી તો આપણે એને ઓન નથી રાખ્યું. ઇટ મીન્સ થાઇરિસ્ટરની મદદથી તમારે જેવું આઉટપુટ જોતું હોય એવું મેળવી શકો છો. એટલા જ માટે એને કંટ્રોલ્ડ, તમારા સિલેબસની અંદર ફેઝ કંટ્રોલ ડિવાઇસ એવો કન્વર્ટર એવો શબ્દ યુઝ કરેલો છે, બરાબર. તો તમારા માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પણ મેં આ એટલા માટે સમજાવી કારણ કે આ કેમ ખબર પડે કે આ કેમ કંટ્રોલ છે, તો એના માટે અનકંટ્રોલ પણ ભણવું જરૂરી છે. ચલો વિડીયોને લાઈક કરી દેજો મજા આવતી હોય તો, બરાબર. શેર કરવાનું બાકી હોય તો શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ઓકે, તો આ હતા હાફ વેવ રેક્ટિફાયરના વેવફોર્મ, બરાબર. શું છે ફટાફટ જોઈ લે આગળની થિયરી. તો કે ભાઈ સાઇનુસોઇડલ વેવ છે, સાઇન વેવ છે એટલે આપણે એને સાઇનુસોઇડલ વેવ કે ઇનપુટ વોલ્ટેજ માટે આદર્શ હાફ વેવ રેક્ટિફાયરનો નો લોડ આઉટપુટ વોલ્ટેજ કેવો હોય છે? ડીસી વોલ્ટેજ હોય છે. કેમ? કારણ કે એ ઇન્વર્ટર છે, એ સોરી રેક્ટિફાયર છે, એ એસી નું ડીસી કરે છે. ઇટ મીન્સ મને આઉટપુટ ની અંદર શું મળશે? ડીસી વોલ્ટેજ મળશે, બરાબર. એટલે આઉટપુટ કેવું મળશે તમને? ડીસી માં મળશે, ડાયરેક્ટ કરંટ. ઓકે, તો હવે એના આધારે તમારે જો અહીંયા ડાયરેક્ટ ઇક્વેશન લખેલું છે, બાકી આ વસ્તુ ડિરાઈવ કરવાની આવે છે. કઈ રીતના થાય છે એ અત્યારે નથી કરાવતો, બરાબર, સમયની લિમિટેશન ના હોવાના કારણે. તો એક વસ્તુ યાદ રાખો, VRMS, RMS વેલ્યુ તમે પરિચિત છો, બરાબર. RMS વેલ્યુ થી ગઈકાલનો સેશન હતો એમાં મેં તમને RMS પીક વેલ્યુ, એવરેજ વેલ્યુની માહિતી આપી હતી. નો ખબર હોય તો જોઈ લેજો. VRMS ઇઝ ઇક્વલ ટુ V મેક્સિમમ અથવા V પીક બાય 2, બરાબર. આ ઇક્વેશન ડિરાઈવ કરેલું છે, અહીંયા ડાયરેક્ટ લખેલું છે, એ તમે અત્યારે ખાલી યાદ રાખજો. ઓકે, અને VDC ના આધારે જોતા હોય તો VDC ઇઝ ઇક્વલ ટુ V પીક અથવા V મેક્સિમમ ના છેદમાં પાઈ. પાઈ શું છે? તો કે ભાઈ આ વસ્તુ છે. પાઈ ક્યાંથી આવ્યા તો તમને આવડવું જોઈએ, બરાબર. આ હાફ સાયકલ અને એક પોઝિટિવ હાફ સાયકલ, એક નેગેટિવ હાફ સાયકલ થઈને ફૂલ થઈ, બરાબર. તો 0 ડિગ્રી છે. આ કેટલી હશે? તો કે ભાઈ પાઈ હશે. આ કેટલી હશે? 2 પાઈ હશે. અહીં 90 ડિગ્રી એટલે પાઈ બાય 2 થાય, બરાબર. આ વસ્તુ તમને ખબર છે, બરાબર.
રેડિયનના ફોર્મમાં અને ડિગ્રીના ફોર્મમાં. તો આવા પાઈના ટર્મમાં લખેલું હોય તો એને રેડિયન ફોર્મ કહીએ છીએ. ડિગ્રી એટલે આપણે 0, 90 ડિગ્રી, 180 ડિગ્રીની એ બધી વાત કરીએ છીએ. યસ, ચલો. તો હવે તમને આ વસ્તુ ખબર પડી ગઈ પાઈ ક્યાંથી આવ્યો. તો કે ભાઈ આપણે વાત કરીએ છીએ ફક્ત ને ફક્ત કેની, તો કે ભાઈ હાફ વેવ સાયકલની. હાફ વેવ રેક્ટિફાયર છે, ઇટ મીન્સ હાફ સાયકલની વાત કરીએ છીએ. બીજી હાફ સાયકલમાં તો આઉટપુટ મળવાનું નથી, એટલા માટે લિમિટ કેટલી આવશે? 0 થી પાઈ. બરાબર, આ યાદ રાખજો. એટલા માટે અહીંયા છેદમાં પાઈ આવેલા છે. શું છે? આ બધું લખેલું છે. હાલ, તો સિંગલ ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયરમાં શું હશે? બંને સાયકલમાં મને આઉટપુટ મળશે. એની સર્કિટ ડાયાગ્રામ પણ હમણાં આપણે જોશું. બરાબર, પણ ક્વેશ્ચન હાફ વેવ રેક્ટિફાયર માંથી કેવા ક્વેશ્ચન પૂછવાના છે આગળ એમસીક્યુ માં પ્રેક્ટિસ કરશું કે ભાઈ હાફ વેવ રેક્ટિફાયરમાં ડાયોડ અથવા તો થાઇરિસ્ટરની સંખ્યા કેટલી હોય છે યુઝ થયેલા હોય એમાં, તો કે કેટલી સર્કિટમાં કેટલી આપણે યુઝ કરી? 1. બરાબર, તો હાફ વેવ ની અંદર એક જ આવશે. ફૂલ વેવ માં અલગ અલગ હશે, જોઈએ છીએ. બરાબર, સિંગલ ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર તો કે ભાઈ આઉટપુટ કેવું હશે? સતત ધ્રુવીયતા, એટલે કે ભાઈ ધન અથવા નકારાત્મકમાં તમને રૂપાંતરિત કરી શકો છો. શું છે આગળ હમણાં જ સમજાવીશ. ગાણિતિક રીતે આ વસ્તુ આપણે જોઈએ તો એ કેવું છે? અનુરૂપ છે. કઈ રીતના જોઈએ તો કે ભાઈ ફૂલ વેવ રેક્ટિફાયરની વેવફોર્મ બંને ધ્રુવીયતાને પલ્સેટિંગ ડીસી માં રૂપાંતરિત કરે છે. પલ્સેટિંગ ડીસી ઇટ મીન્સ એનું આઉટપુટ તમને કેવું મળશે? આ રીતના મળશે. જ્યારે હાફ વેવ રેક્ટિફાયરમાં કેવું હતું? આવું હતું, પછી 0, પછી આવું હતું, પછી આ રીતનું હતું. બરાબર, અહીંયા તમને કન્ટિન્યુઅસલી પલ્સેટિંગ ડીસી એનો શેપ આવો હોય. બરાબર, તો પલ્સેટિંગ ડીસી માં તમને આઉટપુટ મળશે. ચલો, આ એક વસ્તુ યાદ રાખજો. ઓકે, બે ડાયોડ ને તમે આપણે બે ડાયોડ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર ની મદદથી અથવા બીજ કન્ફિગ્યુરેશન ની માં 4. જો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર ફૂલ વેવમાં બે પ્રકાર પડે છે. એક છે એ મિડ પોઈન્ટ અથવા સેન્ટર ટેપ કહેવામાં આવે છે અને બીજું છે બ્રિજ કન્ફિગ્યુરેશન. બરાબર, બે છે. જો બીજ કન્ફિગ્યુરેશન યુઝ કરો તો એમાં 4 ડાયોડ નો યુઝ થાય છે. યાદ રાખજો, ક્વેશ્ચન પૂછાણો છે. અને સેન્ટર ટેપ અથવા મિડ પોઈન્ટ યુઝ કરો તો એમાં 2 ડાયોડ નો યુઝ થાય છે. એટલે યાદ રાખજો, બંનેમાં આડાઅવળું ન થઈ જાય. બ્રિજ હમણાં હું તમને સર્કિટ ડ્રો કરીશ એટલે તમને સમજાઈ જશે. ચલો, ઓકે, હવે આપણે સર્કિટ ડાયાગ્રામ ઉપર વયા છે. બરાબર, ફટાફટ સર્કિટ ડાયાગ્રામ અત્યારે ફૂલ વેવ રેક્ટિફાયર નો ડ્રો કરું છું. કઈ નથી નવીન, એક ને એક વસ્તુ છે, થોડું ચેન્જ આવે છે. શું છે? મેં તમને કીધું 4. ઓકે, હવે ડાયોડ નથી ડ્રો કરાવતો અત્યારે, હું ડાયરેક્ટ થાઇરિસ્ટર ઉપર જ વયો જાઉં છું. કેમ? તમારા સિલેબસમાં થાઇરિસ્ટર છે એટલા માટે. બરાબર, નામકરણ ખાસ જોજો. કેમ મેં નામકરણ આમ આપ્યા છે એ પણ હું તમને હમણાં સમજાવી દઉં છું. ઓકે, આ છે બ્રિજ કન્ફિગ્યુરેશન. બરાબર, બ્રિજ ટાઈપ. આ કેવું છે? બ્રિજ ટાઈપ ફૂલ વેવ રેક્ટિફાયર ની સર્કિટ ડાયાગ્રામ છે. સેન્ટર ટેપ ની અંદર ટ્રાન્સફોર્મર યુઝ થાય છે. એ કેવું હશે? તો કે આવું હશે. ચલો, સેન્ટર ટેપ ની અંદર આ રીતના હશે. થાઇરિસ્ટર આપણે T1 અને T2 આ શું હશે? મારો લોડ હશે. તો સેન્ટર ટેપ અથવા મિડ પોઈન્ટ ની અંદર કન્ફિગ્યુરેશન આવું મળશે, જ્યારે બ્રિજ ટાઈપ ની અંદર આ રીતના મળશે. આઉટપુટ તમને ફૂલ વેવ આપશે. ચલો, તો હવે વેવફોર્મ જો નામકરણ કઈ રીતના છે. હવે આ જે ઉપરનો જે ભાગ છે, આખો ઉભો લાઈન છે, એને શું કહેવાય? લેગ કહેવાય. શું કહેવાય છે? એને લેગ. તો તમે એક જ લેગ ઉપર કનેક્શન આપશો ને તો શોર્ટ સર્કિટ થઈ જશે. ઇટ મીન્સ મારો લોડ છે એ ઓન થશે નહીં. એટલે નામ તમારે એ જ રીતના આપવાના અને ઓન પણ એ જ રીતના. કનેક્શન જો તમે એક ટર્મિનલ મેં આ લેગમાં જોડ્યો છે, બીજો ટર્મિનલ મેં આ લેગમાં જોડ્યો, ટર્મિનલ છેડો. બરાબર, એ તમે પરિચિત હશો. બરાબર, તો T1 અને T2 ની પેર ઓન થશે. T1 T2 સાથે T3 અને T4. ઇટ મીન્સ આ પોઝિટિવ સાયકલમાં ઓન થશે, આ નેગેટિવ સાયકલમાં ઓન થશે, ત્યારે મને આઉટપુટ ફૂલ મળશે. જ્યારે હાફ વેવ ની અંદર કેવું હતું?
પોઝિટિવ ની અંદર યુઝ થતું હતું એટલા માટે એફ પોઝિટિવ માં આઉટપુટ આપતું હતું, નેગેટિવ માં મને 0 મળતું હતું. બરાબર. ચલો વેવફોર્મ ફટાફટ જોઈ લઈએ છે. વેવફોર્મ કેવા આવે છે? ઓકે, આને હું થોડોક હાલ આઉટપુટ કેવું મળશે? પેલા જેવું જ મળશે પણ થોડોક ચેન્જ આવશે. કેવું છે? કારણ કે આલ્ફા, ધારો કે આલ્ફા બરાબર હું 30 નો એંગલ રાખું છું. સેમ ઉદાહરણ લઈએ છીએ. આ કેનું વેવફોર્મ છે? VS નું છે, આ મને V0 નું છે અને આ મને VT નું છે. બરાબર. ઓકે, તો આઉટપુટ મને ક્યાં મળશે? તો કે ભાઈ 30 ના એંગલે મળશે આઉટપુટ મને. ત્યાં સુધી મને કેવું મળશે? 0 મળશે. બરાબર. ચલો 30 ના એંગલ સુધી મને 0 મળશે. ઇટ મીન્સ ક્યારે ઓન થશે? તો કે ભાઈ 30 ના એંગલ. ક્યાં સુધી? તો કે અહીંયા. હવે પાછું 30 સુધી 0 આવશે, પછી કેવું થશે? પાછું ઓન થશે આ રીતના. બરાબર. આ રીતના સેમ વસ્તુ, કઈ નવીન નથી. બરાબર. આઉટપુટ વોલ્ટેજ અને VT એટલે કે જે અહીંયા ન હોય એ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. પેન નો કલર ચેન્જ કરી નાખીએ. બરાબર. અહીંયા ના હોય એ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. બરાબર. આવા તમને વોલ્ટેજ એક્રોસ થાઇરિસ્ટર મળશે. આવા હું અત્યારે સમજાવ્યા નથી. કેમ? કારણ કે હમણાં જ મેં આપેલા થોડાક સમય પહેલા જ સમજાવેલું છે. બરોબર. ચલો હાલો, સેમ વસ્તુ છે. આ વસ્તુ એનું ઇક્વેશન છે. અત્યારે આપ ડિરાઈવ નથી કરેલું, ડાયરેક્ટ લખેલું છે. VDC અથવા V એવરેજ એટલે કે ભાઈ 2 V મેક્સિમમ ના છેદમાં પાઈ અને VRMS એટલે V મેક્સિમમ અથવા V પીક ડિવાઈડ બાય √2. આ કઈ રીતના આવ્યું? થિયરીમાં આપણે આને ડિરાઈવ કરશું. ઓકે, હવે થિયરી પૂરી થઈ ગઈ. બરોબર. હવે MCQ ની પ્રેક્ટિસ કરી લઈએ. શું છે MCQ માં, કયા કયા લેવલના ક્વેશ્ચન્સ આવે છે એની પણ વાત કરીએ. ઓકે, રેક્ટિફાયર નું મુખ્ય કાર્ય શું છે? પેલું જ હમણાં જ આપણે પેલા જ સ્લાઇડ ની અંદર જોઈએ. રેક્ટિફાયર શેમાંથી શેમાં કન્વર્ટ કરે? તો કે ભાઈ AC માંથી DC માં કન્વર્ટ કરે. ઇટ મીન્સ ઓપ્શન ક્યાં છે? બી ઓપ્શન આનો સાચો જવાબ છે. AC ટુ DC કન્વર્ટ કરશે. DC ટુ AC કોણ કન્વર્ટ કરશે? તો કે ભાઈ ઇન્વર્ટર. બરાબર. ઇન્વર્ટર નું કામ શું છે? DC માંથી AC માં કન્વર્ટ કરવાનું. સિગ્નલ ને વિસ્તૃત કરવાનું કામ રેક્ટિફાયર નું નથી, કે નોઇઝ ફિલ્ટર કરવાનું કામ રેક્ટિફાયર નું નથી. બરાબર. કામ એનું એક જ છે, AC ટુ DC કરવાનું. ચલો, ઓપ્શન બી આનો સાચો જવાબ છે. ઓકે, જેટલા લોકો લાઈવ છે એ લોકોને ખાસ એક રિક્વેસ્ટ છે કે તમે સાથે સાથે ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરો, એના આન્સર આપો. ક્વેશ્ચન નંબર લખો અને બાજુમાં ABCD આ રીતના જે કાંઈ ઓપ્શન આવતો હોય એનો સાચો જવાબ બરાબર આ રીતના લખો, જેથી કરીને ખબર પડે. ના, ઓફલાઈન ક્લાસ નથી, ફક્ત ને ફક્ત ઓનલાઈન ક્લાસ જ છે. બરાબર. એપ્લિકેશન તમારે પરચેસ કરવાની રહેશે, ઓફલાઈન ક્લાસ નથી. ઓકે, ક્વેશ્ચન નંબર 2 જોઈએ. કયા પ્રકારનું રેક્ટિફાયર? બરાબર. કયા પ્રકારનું રેક્ટિફાયરમાં માત્ર એક જ ડાયોડનો ઉપયોગ થાય છે અથવા એક જ ડાયોડનો ઉપયોગ કરે છે? હમણાં જ મેં તમને વસ્તુ સમજાવી, ફરીથી એક વખત કહી દઉં છું. હાફ વેવ એમાં કેટલા? તો કે એક જ. ફૂલ વેવ, ફૂલ ની અંદર બે કન્ફિગ્યુરેશન. કઈ? તો કે ભાઈ મિડ પોઈન્ટ હશે તો એમાં કેટલા? 2. અને બીજી કન્ફિગ્યુરેશન કઈ? તો કે ભાઈ બ્રિજ ટાઈપ, તો એમાં કેટલા? 4. બરાબર. એક જ ક્વેશ્ચન ની અંદર 3 ક્વેશ્ચન મેં તમને સમજાવ્યા. હાફ વેવ હશે તો ફક્ત ને ફક્ત એક જ ડાયોડ નો યુઝ થશે. ફૂલ વેવ માં 2. મિડ પોઈન્ટ અથવા સેન્ટર ટેપ તમે કહી શકો છો, અધરવાઇઝ અહીંયા C લખી દો. બરાબર. સેન્ટર ટેપ જેમાં 2 થાઇરિસ્ટર અથવા ડાયોડ નો યુઝ થાય છે અને આમાં 4. હાલ, તો એક જ ડાયોડ છે. ક્યાં છે? હાફ વેવ રેક્ટિફાયર. આલ્યો ઓપ્શન C. બરાબર. ઓપ્શન C આનો સાચો જવાબ છે. આવી રીતના ડાયરેક્ટ B ને A ના લખો પ્લીઝ.
ક્વેશ્ચન નંબર સાથે લખતા જાઓ જેથી કરીને ખબર પડે. હાલો ઓપ્શન સી આનો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર માં કેટલા ડાયોડ નો યુઝ થાય છે? બરાબર, હમણાં જ મેં તમને સમજાવ્યું, 1 છે, 2 છે, 3 છે કે 4 છે. અહીંયા સ્પેસિફાઈ કરેલું નથી. બરાબર, જો સ્પેસિફાઈ ના કરે તો તમે બ્રિજ કન્ફિગ્યુરેશન ને ધ્યાનમાં લઈને આન્સર આપી શકો છો, અથવા તો સેન્ટર ટેપ ને ધ્યાનમાં લઈને અથવા મિડ પોઈન્ટ ને ધ્યાનમાં લઈને આન્સર આપી શકો છો. બરાબર, ધારો કે આવો ક્વેશ્ચન આવે તો એમાં કાં તમે 2 સિલેક્ટ કરો તોય સાચો પડે, અથવા 4 સિલેક્ટ કરો તોય પણ સાચો પડે. ઘણી બધી આન્સર કીમાં તમને એવું જોવા મળે બી એન્ડ ડી. બરાબર, આપણા ઉદાહરણ મુજબ, આ એમસીક્યુ મુજબ. બરાબર, એટલે બંને આન્સર માન્ય રાખ્યા હોય એવું પણ બને, અથવા તો કેન્સલ કરી નાખે ક્વેશ્ચન, એવું પણ થાય. પણ યાદ રાખજો અહીંયા કેવું છે, સ્પેસિફાઈ કરેલું નથી. ઇટ મીન્સ તમે અહીંયા 2 પણ લખી શકો છો, 4 પણ લખી શકો છો. 2 કેમાં મિડ પોઈન્ટ ની અંદર, 4 કેમાં બ્રિજ ટાઈપ ની અંદર. ચલો ત્રીજામાં બી અને ડી કહી રહ્યા છો. યસ, બંને જવાબ સાચા છે. અહીંયા આપણે 4 લખેલો છે, કાંઈ વાંધો નહીં. મેં આમાં બ્રિજ ટાઈપ ને લઈને ધ્યાનમાં લીધો છે. તમે મિડ પોઈન્ટ ને ધ્યાનમાં લઈને પણ આન્સર આપી શકો છો. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આદર્શ રેક્ટિફાયર નું રિપલ ફેક્ટર કેટલું હોય છે? 0 હોય છે, 1 હોય છે, 0.48 હોય છે કે 1.21. રિપલ ફેક્ટર એટલે એક પણ પ્રકારનું એમાં નોઇસ લેવલ જોવા મળે નહીં, નોઇસ નો હોય. બરાબર, નોઇસ ને એને ટેકનિકલ ભાષામાં શું કહે છે? હાર્મોનિક્સ. હવે હાર્મોનિક્સ શું છે? તો કે ભાઈ આપણી જે ફંડામેન્ટલ ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ ની, એમાં બીજી કોઈ ફ્રીક્વન્સી એડ થઈ ગઈ હોય. બરાબર, મલ્ટિપલ ફ્રીક્વન્સી, તમે એક્ઝામ્પલ પણ સાંભળેલા હશે. 3rd હાર્મોનિક્સ છે, 5th હાર્મોનિક્સ છે, 7th હાર્મોનિક્સ છે, આવા. તો એ વસ્તુ એમાં એડ થઈ ગઈ. પણ અહીંયા વાત છે આદર્શ રેક્ટિફાયર. તો બટ ઓબ્વિયસ છે, આનો શું આન્સર આવશે? હાલો લાઈક કરવાનું બાકી છે, લાઈક 23 જ થઈ છે. લાઈક વધારો મિત્રો. ચલો આદર્શ છે તો એમાં કઈ હોય નહીં. બરાબર, તો એનો આન્સર આવશે 0. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આઉટપુટ ને સ્મૂથ, બરાબર, સ્મૂથ કરવા માટે રેક્ટિફાયર સાથે કયા ઘટકનો ઉપયોગ થાય છે? આઉટપુટ ને સ્મૂથ કરવા, ઇટ મીન્સ ફિલ્ટર કરવા. જે નોઇઝ છે, અનવોન્ટેડ વસ્તુ આવી ગઈ છે, એને રિમૂવ કરવું હોય તો કેનો યુઝ થાય છે? હમણાં જ આપણે વાત કરી હતી, કેપેસિટર અથવા કેપેસિટર એન્ડ ચોક અથવા કેપેસિટર એન્ડ રજિસ્ટર. એક સ્લાઇડ ની અંદર આનો ઉલ્લેખ કરેલો હતો, તો અહીંયા જોઈ લ્યો. કેપેસિટર, બરાબર, પહેલી પ્રાયોરિટીમાં હંમેશા કેપેસિટર રાખવાનું. તો કેપેસિટર છે આનો સાચો જવાબ આવશે. ટ્રાન્સફોર્મર નું કામ શું છે? વોલ્ટેજ ને સ્ટેપ અપ કરવાનું, વોલ્ટેજ ને સ્ટેપ ડાઉન કરવાનું. ઇવન ટ્રાન્સફોર્મર નું હજી એક કામ છે, બરાબર, એ છે આઇસોલેશન કરવાનું. આઇસોલેશન કરવાનું ઇટ મીન્સ જે એના નંબર ઓફ ટર્ન હશે, બરાબર, પ્રાઇમરી અને સેકન્ડરી ના નંબર ઓફ ટર્ન કેવા હશે? n1 = n2 હશે, ઇક્વલ હશે. તો એ તમે સિસ્ટમને આઇસોલેટ કરો છો, એવું તમે કહી શકો. તો ટ્રાન્સફોર્મર નું બીજું આ કામ પણ છે. ઘણા લોકોને નહીં ખબર હોય. ટ્રાન્સફોર્મર આપણે જ્યારે સિલેબસમાં ભણશું ત્યારે હું આ ફરીથી એક વખત ઉલ્લેખ કરીશ. ઓકે, તો આનો આન્સર આવશે ઓપ્શન બી, કેપેસિટર. કેપેસિટર ફિલ્ટર આવે છે જે તમે નોઇસ ને રિમૂવ કરી શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે જો ઇનપુટ એસી ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય, બરાબર, તો ફૂલ વેવ રેક્ટિફાયર ની આઉટપુટ ફ્રીક્વન્સી કેટલી હશે? જો આવો ક્વેશ્ચન આવે ને એટલે ના આવડે, બરાબર, તો કેટલી હશે? હંમેશા આઉટપુટ ફૂલ વેવ માટે બંને સાયકલમાં મળે છે, હાફ વેવમાં ફક્ત એક જ સાયકલમાં મળે છે. ઇટ મીન્સ બંને સાયકલમાં આવે તો શું કરવાનું? 50 × 2 એટલે કેટલા આવશે? આનો આન્સર 100. ઓપ્શન સી આનો સાચો જવાબ છે. અને ફ્રીક્વન્સી નો યુનિટ શું છે? હર્ટ્ઝ. બરાબર, હાલો ઓપ્શન સી આનો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સેન્ટર ટેપ ફૂલ વેવ રેક્ટિફાયર માં, બરાબર, સેન્ટર ટેપ ની મેં હમણાં આકૃતિ દોરી હતી, બરાબર. ઇનપુટ એસી ના દરેક હાફ સાયકલ દરમિયાન કેટલા ડાયોડ સક્રિય હોય છે? કેટલા ડાયોડ સક્રિય હોય છે એ તમારે કહેવાનું છે. 1 હોય છે, 2 હોય છે, 3 હોય છે, 4 હોય છે. હવે સેન્ટર ટેપમાં 3 અને 4 નો તો યુઝ જ નથી થતો. કાં 1 હશે ને કાં 2 હશે. હાલો આનો આન્સર આપો. ચલો આનો આન્સર આપો. 7માં મારી પાસે 5 મિનિટનો સમયગાળો છે ને 10 ક્વેશ્ચન છે ટોટલ, બરાબર, 3 જ ક્વેશ્ચન બાકી છે. ફટાફટ આન્સર આપો.
કેટલો? તો કે ભાઈ એક જ હશે. કેમ? કારણ કે એક ડાયોડ અથવા એક થાઇરિસ્ટર એક હાફ સાયકલ માટે કામ કરશે, બીજો કેના માટે કરશે? બીજી સાયકલ માટે. તો જો હાફ સાયકલ માટે કેટલા હોય છે? એક જ યુઝ થાય છે. મેં આ બે ઓપ્શન તો તમારી સમક્ષ કાઢી જ નાખ્યા. કા એક હશે ને કા બે હશે, ટોટલ બે યુઝ થાય છે. પણ ફૂલ વેવ માટે, હાફ વેવ માટે ફક્ત એક જ. બરાબર? હાલો, હાફ વેવ રેક્ટિફાયર નો મુખ્ય ગેરલાભ શું છે? ડિસએડવાન્ટેજ અથવા એની લિમિટેશન શું છે? હાફ વેવ રેક્ટિફાયર ની ઊંચી કિંમત જોવા મળે છે, ઓછી કાર્યક્ષમતા જોવા મળે છે, જટિલ સર્કિટ છે કે ટ્રાન્સફોર્મર ની જરૂરિયાત પડે છે. હાલો, આન્સર આપો, શું છે? હાફ વેવ રેક્ટિફાયર માં ઓછી કાર્યક્ષમતા, એની એફિશિયન્સી કેવી હોય છે? ઓછી હોય છે કમ્પેર ટુ ફૂલ વેવ. બરાબર? હાલ, બ્રિજ રેક્ટિફાયર માં ડાયોડ નું પીક ઇનવર્સ વોલ્ટેજ, બ્રિજ રેક્ટિફાયર માં ડાયોડ નું પીક ઇનવર્સ વોલ્ટેજ એટલે કે ભાઈ પીઆઈવી કેટલું હોય છે? ઇનપુટ એસી વોલ્ટેજ નું પીક જેટલું હોય છે, ઇનપુટ એસી વોલ્ટેજ નું બમણું હોય છે, ઇનપુટ એસી વોલ્ટેજ નું અડધું હોય છે કે શૂન્ય હોય છે? હાલ, કેટલું હોય છે પીક ઇનવર્સ વોલ્ટેજ બ્રિજ રેક્ટિફાયર માં? હા, ઇન્ડિયન ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. જો આપણા દેશની ફ્રીક્વન્સી શબ્દ યુઝ કરે તો પણ 50, ફંડામેન્ટલ ફ્રીક્વન્સી યુઝ કરે તો પણ 50, મૂળભૂત ફ્રીક્વન્સી યુઝ કરે તો પણ 50. કેમ? કારણ કે આપણા દેશની મૂળભૂત ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. તો તમારે કાંઈ ન હોય તો 50 ને ધ્યાનમાં લઈ લેવાનું. બરોબર? યસ. હાલો, વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હાલો, આનો આન્સર આવશે ઇનપુટ વોલ્ટેજ જેટલું જ હશે. બરાબર? પીક વેલ્યુ જોયું તમે? આ જ વસ્તુ હતી ને, ઇનપુટ વોલ્ટેજ હશે એ મુજબ જ તમને મળશે. મેં હમણાં જ આ ડ્રો કર્યું હતું. ઓકે, હાફ વેવ માટે ડ્રો કર્યું છે તો આ જેટલું હશે એટલું જ આ મળશે. બરાબર? ઇવન આ રીતના હશે તો આ ફૂલ વેવ માટે વિચારો તો એ તમને અહીંયા મળશે. બરાબર? હા, હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા રેક્ટિફાયર રૂપરેખાંકન ને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર ની જરૂર નથી? બરાબર? કયા રેક્ટિફાયર ને રૂપરેખાંકન ને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર ની જરૂર નથી? આનો આન્સર શું આવશે? હાફ વેવ રેક્ટિફાયર આવશે, ફૂલ વેવ સેન્ટર ટેપ રેક્ટિફાયર આવશે, બ્રિજ રેક્ટિફાયર આવશે કે એ એન્ડ સી બંને? હાલ, 10માં બી કહી રહ્યા છું. જોઈએ, લાસ્ટ ક્વેશ્ચન છે. બરાબર? પછી આપણો સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. પણ જાતા નહીં, હજી એક એનાઉન્સમેન્ટ કરવાની છે, જોડાયેલા રહેજો. આનો આન્સર આવશે એ એન્ડ સી બંને. બરાબર? કે ભાઈ હાફ વેવ રેક્ટિફાયર અને બ્રિજ રેક્ટિફાયર માં સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર ની જરૂર રહેતી નથી. જોઈ લ્યો, હાફ વેવ રેક્ટિફાયર ની સર્કિટ મેં કેવી ડ્રો કરી હતી? આ રીતની ડ્રો કરી હતી. આમાં ક્યાં મને ટ્રાન્સફોર્મર આવ્યું નથી? આવ્યું. તો હાફ વેવ રેક્ટિફાયર અને બ્રિજ રેક્ટિફાયર માં મેં આવું ડ્રો કર્યું હતું. બરોબર? સિમ્પલ. આ તમને આખી સર્કિટ નથી ડ્રો કરતો પણ હવે તમને સમજાઈ જશે. બરોબર? આ રીતની હતી. આ લોડ હશે. હાલો, ચલો કરી જ દઈએ એટલે ખબર પડે. આમાં ક્યાં ટ્રાન્સફોર્મર નો યુઝ થયો? નથી થયો. ઇટ મીન્સ બ્રિજ રેક્ટિફાયર અને હાફ વેવ રેક્ટિફાયર માં સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર ની જરૂર પડતી નથી. ફક્ત ને ફક્ત ફૂલ વેવ રેક્ટિફાયર સેન્ટર ટેપ માં જરૂર પડે છે. તો હવે મને રજા આપો. આવતીકાલે ફરીથી એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.